અધ્યાત્મનું બહુ જ મોટું બેકગ્રાઉન્ડ પાછલા જન્મનું લઈને હું આવ્યો છું. કલકત્તાની અંદર કોઈક મેડિકલમાં ભણતી કોઈક છાત્રા ઉપર રેપ થયો. જે મંત્રોનું દર્શન કરે એને ઋષિ કહેવાય. જ્યારે જે સંવાદ ચાલતો હતો ભગવાન વચ્ચે અને અર્જુન વચ્ચે, ત્યારે બીજી બધી સેનાઓ શું કરતી? ત્યારે અર્જુન એવો વ્યક્તિ હતો કે જેને મહાદેવને હરાવ્યા છે. અર્જુને શું કામ ભગવાન પાસે આ જ્ઞાન માંગ્યું? કે જ્ઞાનનો જિજ્ઞાસુ જ્યાં સુધી પ્રશ્ન ન કરે ત્યાં સુધી જ્ઞાન ઓપન અપ ન કરાય. તો કર્મયોગ શું છે? 161 વખત કર્મ શબ્દનો પ્રયોગ ગીતાજીમાં થયો છે. આજના સમયમાં ગીતા કેટલી પ્રાસંગિક છે. મનુ ભાકર નામની છોકરી એક માત્ર ગ્રંથ એવો છે જેની જન્મ જયંતિ ઉજવવામાં આવે. બે ખભાની વચ્ચે એક માથું ધરાવતા સમગ્ર માનવ જાત માટે આ ભગવદ્ ગીતાનો ગ્રંથ. ભક્તિ શું છે અને બીજું આપણો ધર્મ, આપણો સનાતન ધર્મ શું શીખવે છે? વ્યક્તિ પૂજા નેવર એવર ઇન સનાતન ધર્મ. એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. કેમ છો બધા? સૌથી પહેલાં આપ સૌને જય શ્રી કૃષ્ણ. હું હિમાંશુ શબદ પોડકાસ્ટ બાય સંવેદનામાં તમારા બધાનું ફરીથી એક વખત સ્વાગત કરું છું અને આભાર વ્યક્ત કરું છું, કેમ કે પહેલાં 2 પોડકાસ્ટને તમે લોકોએ જેટલો પ્રેમ આપ્યો છે ને, એણે અમારી અંદર એટલો જુસ્સો ભરી દીધો છે કે આજે ફરીથી એક એવા વિષય પર અમે ચર્ચા કરવા આપની સાથે જોડાયા છીએ જે કદાચ અત્યારના સમયની સૌથી મોટી ચાવી કહી શકાય. માનવજાતના ઉદ્ભવથી લઈ અને અત્યાર સુધી જે સૌથી વધારે માનવજાત પ્રશ્નો ફીલ કરી રહી છે, એ મૂંઝવણનો પ્રશ્ન હોય કે શાંતિનો પ્રશ્ન હોય. શાંતિ, આ પ્રશ્ન બહુ અચળ અને બધાને આવતો પ્રશ્ન છે કે શાંતિ ક્યાં છે? શાંતિ સુખમાં છે? શાંતિ ભૌતિકતામાં છે? શાંતિ પૈસા કમાવી લેવામાં છે? શાંતિ કશું પામી લેવામાં છે? શાંતિ કશું છોડી દેવામાં છે? શાંતિ હિમાલયમાં છે કે પછી માની ગોદમાં છે? આવા પ્રશ્નો આપણે નાનપણથી એવું સાંભળતા આવીએ છીએ કે આ બધા પ્રશ્નોનો જવાબ એક પુસ્તકમાં છે, એક ગ્રંથમાં છે, અને એ ગ્રંથનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા. નાનપણથી આપણા વડીલો હોય કે સંતો હોય, જે આપણે કાયમ એમ કહેતા હોય છે કે તમારા જીવનની દરેક મૂંઝવણનો અને દરેક સવાલનો જો જવાબ છે ને, તો એ ભગવદ્ ગીતામાં છે. તો આજનો આપણો વિષય છે શ્રીમદ ભગવદ્ ગીતા. જી હા, પણ જ્યારે શ્રીમદ ભગવદ્ ગીતા જેટલા મોટા વિષય પર, જેના સાથે કદાચ માનવજાતની સંવેદનાઓ જોડાયેલી છે, તો એ વિષય પર વાત કરવા માટે એક એવા વ્યક્તિત્વની જરૂર પડે કે જેમણે શ્રીમદ ભગવદ્ ગીતા અને માણસના જીવનને અંદર તથા બહારથી અને સાથે તટસ્થપણે એને જોયું હોય, જીવ્યું હોય, એનું મનન કર્યું હોય અને તટસ્થપણે એનું મૂલ્યાંકન કર્યું હોય. તો આજે એક એવા જ વ્યક્તિ, અને હું વધુમાં કહીશ એક એવા સંત આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. મારે જો એમનો પરિચય આપવો હોય, સવિસ્તાર વાત તો આપણે એમની સાથે જ કરીશું, પણ જો એમનો મને ટૂંકમાં પરિચય આપવો હોય તો એક એવું વ્યક્તિત્વ જે જામનગરમાં જેમનો જન્મ થાય છે, એક સામાન્ય વ્યક્તિ તરીકે, અને ત્યારબાદ એમનું પૂર્ણ થાય છે ફિલોસોફી વિષયમાં. ધીરે ધીરે સંન્યાસ તરફ વળે છે અને સંન્યાસ બાદ જ્યારે કાર્ય કરવાનું, એક સંતની કાર્યશૈલી શું હોય? સેક્રિફાઈસ, માનવજાત માટે કામ કરવું, લોકોના વિકાસ માટે કામ કરવું. તો એ કામ કરવા માટે જે જગ્યા નક્કી થાય છે ને, એ જગ્યા નક્કી થાય છે કચ્છ. છેલ્લા 20 વર્ષથી આ સંત કચ્છના ઉદ્ધવગામી વિકાસ માટે અવિરતપણે કાર્યરત છે. એમાં હું કેટલી વાતો કરી શકું. છેલ્લા 20 વર્ષમાં 1,60,000થી વધારે વિદ્યાર્થીઓ સાથે જેમણે સંવાદ કર્યો હોય, 5,000થી વધુ શિક્ષકો સાથે જેમણે વાત કરી હોય, 10,000, જી હા, 10,000 કલાકથી વધારે, જ્યારે અમે વાત કરી રહ્યા હતા ત્યારે મને એવું જાણવા મળ્યું કે 10,000 કલાકથી વધારે ઓડિયો લાઇબ્રેરી અત્યારે તૈયારી થઈ રહી છે કે જે બહુ જલ્દી આપ સૌ લોકોને એક એપ્લિકેશનના માધ્યમથી મળશે. કોઈ એવો વિષય નથી જેના પર કદાચ આ સંતે વાત ના કરી હોય. એ શ્રીમદ ભગવદ્ ગીતા હોય, એ ઉપનિષદ હોય, એ વેદ હોય, એ આપણા સંસ્કારોની વાત હોય, ગર્ભ સંસ્કારની વાત હોય, તો હું જો આમ બોલ્યા કરીશ તો એટલી બધી વાતો છે કે આપણો પોડકાસ્ટ આમાં જ ખતમ થઈ જશે. પણ
હું જે વ્યક્તિની વાત કરી રહ્યો છું, જે સંતની વાત કરી રહ્યો છું, એ સંતનું નામ છે પ્રદીપ્તાનંદજી સ્વામી, અને એ આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. તો સ્વામીજી, હું વંદન સાથે સમગ્ર શબદ પરિવાર અને સંવેદના પરિવાર વતી આપનું સ્વાગત કરું છું અને આભાર વ્યક્ત કરું છું કે આપનો કિંમતી સમય આપે અમને આપ્યો. નમસ્તે હિમાંશુભાઈ, આઈ એમ ઓલ્સો સો હેપી. તમારી સાથે વાત કરવાની મને બહુ ગમશે. થેન્ક યુ. તો સ્વામીજી, આજે જે વિષય અમે હિંમત કરી છે કે શ્રીમદ ભગવદ્ ગીતા પર વાત કરીશું, પણ એનાથી પહેલાં અમને થોડું તમારા વિશે જાણવું છે. અને જાણવું એ છે કે તમારી આખી જે સફર એક સામાન્ય વ્યક્તિ તરીકે, જે મેં ઇન્ટ્રોડક્શનમાં વાત કરી કે એક સામાન્ય વ્યક્તિ તરીકે અને ત્યારબાદ એક સંત તરીકે, એ વ્યક્તિથી લઈ અને સંત સુધીની જે આખી સફર રહી, એના વિશે થોડું સ્વામીજી અમને જણાવો. સૌથી પહેલાં તો એ કરેક્શન કરી દઉં કે જે અતિ સામાન્ય બની શકે ને એ જ સંત થઈ શકે. તો મારી યાત્રા સામાન્ય વ્યક્તિથી અતિ સામાન્ય વ્યક્તિ તરફની રહી છે. અને સંન્યાસ અને આ બધું મારું કંઈ સપનું નહોતું. નાનપણમાં એવું જરૂર હતું કે મારું જીવન કંઈક એબનોર્મલ હશે. 10 વર્ષની ઉંમરે આ મારા માતૃશ્રીને મેં કહેલું, આગાહી કરેલી મારા વિશે, કે મારું જીવન સામાન્ય નહીં હોય. તો એવી બધી અનુભૂતિઓ નાનપણથી રહી છે કે મારા જીવનમાં કંઈક તો એબનોર્મલ જેવું રહેશે. અને એ પછી તો ધીમે 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 પ્રકૃતિનો સાથ સંગાત મળતો ગયો અને મારી જિજ્ઞાસા જે હતી ઈશ્વર તરફની, એ અંતે પછી મને આ પરિવેશમાં તરફ મને એટ્રેક્ટ કર્યો. જી. તો એવા પ્રસંગો બન્યા કે કદાચ તમે તે તરફ વળ્યા અને તમારા ગુરુ, જેમની પાસેથી તમે સંન્યાસ લીધો, એમના વિશે થોડી વાત કરો. એમાં એવું છે કે એ સમય મારી ઉંમર હતી, યંગ ઉંમર હતી મારી, બસ આઈ થિંક ટીનેજ જેને કહેવાય, 15-16 વર્ષની. અને એ સમયે માનવ સહજ જે બધા આવેશો આવે અંદરથી, જે બધા આવતા હોય, અને એ મારા માટે બહુ મોટો પ્રશ્ન હતો કે આવેશો આવે છે એ બધા બરાબર છે કે કેમ. તો એ સમયે એક પ્રણવ ચક્રવર્તી કરીને એક ભાઈ હતા, અને એમની સાથે મારો સત્સંગ થયો, વાતચીત થઈને એમણે મને કહ્યું કે જો તમારે બધા જ આવેશોથી મુક્ત થવું હોય અને ભગવાન દર્શન કરવા હોય તો તમારે સંન્યાસી થવું પડે. એટલે મેં પૂછ્યું કે સંન્યાસી થઈને મારે કરવાનું શું? તો કે કાંઈ નહીં, તમારે ભગવા કપડાં પહેરવાના અને આખો દિવસ સત્સંગ કરવાનો. તમે તેમાં મને ભગવાન મળશે? તો કે હા, તમને ભગવાન મળી જશે. બસ એ 16 વર્ષની ઉંમરે એ વ્યક્તિના શબ્દે મારા મનની અંદર એ સંકલ્પ જગાવ્યો કે આઈ વોન્ટ ટુ બી અ સંન્યાસી. તો એ મારી આ જન્મની એક સ્ટોરી છે. પણ બેકગ્રાઉન્ડમાં હું લઈ જાઉં તો એસ્ટ્રોલોજીકલી પણ મારા જે હોરોસ્કોપ છે એના પરથી બહુ સિદ્ધ થાય કે મારું જીવન છે એ મારા જીવનમાં અધ્યાત્મનું બહુ જ મોટું બેકગ્રાઉન્ડ પાછલા જન્મનું લઈને હું આવ્યો છું. એટલે જ નાનપણમાં મને આનો આભાસ થઈ ગયો હતો. મારા માતૃશ્રી ને મારા મોટા બેન બંનેની પાસે મેં બહુ સ્પષ્ટપણે કહેલું કે મારું જીવન જે એબનોર્મલ છે, એ 16 વર્ષની ઉંમર મને ખબર પડી કે એ જીવન સંન્યાસ તરફનું હશે. ઈશ્વર દર્શનની આકાંક્ષાએ, અપેક્ષાએ, જિજ્ઞાસાએ મને સંન્યાસ તરફ પ્રેરિત કર્યો. પણ આગળ જતાં મારું જીવન છે એ જ્ઞાનને સમર્પિત થયું, અને પછી મારા ગુરુજીએ મને ગિફ્ટમાં આ સંન્યાસ જીવન આપ્યું. તમે સંન્યાસ લીધો અને ત્યાર પછી એ પરંપરા વિશે થોડી વાત કરો કે કઈ પરંપરામાં તમે સંન્યાસ લીધો અને એની શું રીતિ રિવાજ અને શું પરંપરા હોય છે? એમાં એવું છે કે સંન્યાસ જે મારું જે થયું છે, મારા જે ગુરુજી છે સ્વામી દયાનંદ સરસ્વતીજી, અને એ સ્વામી ચિન્મયાનંદજીના શિષ્ય છે. એટલે ઓલા દયાનંદજી જે આર્ય સમાજવાળા છે એ નહીં, ઓકે, હમણાં જ થયા. અને અમારી જે પરંપરા છે એ આદિ જગતગુરુ શંકરાચાર્યજીને 10 નામી જે પરંપરા છે એમાંથી અમે લોકો છીએ, જેમાં અમારે 10 પ્રકારના સંન્યાસીઓની અમારી વ્યવસ્થા હોય ત્યાં. અને અમારો અખાડો જે છે એ નિરંજની અખાડો છે. અને સરસ્વતી મારા નામની પાછળ આવે, પ્રદીપ્તાનંદ સરસ્વતી. તો એ સરસ્વતી એ મારી સરનેમ કહેવાય. અચ્છા. તો સરસ્વતી નામથી ખબર પડે કે અમે લોકો જે 10 નામી પરંપરા છે એમાંથી અમે લોકો બધા બોલનારા કહેવાય. વક્તા. કારણ કે સરસ્વતી જ્યારે નામ ના લાગે ને ત્યારે માં સરસ્વતીની કૃપા અમને અમારી પરંપરા તરફથી વિશેષ બ્લેસિંગમાં મળે. એટલે આખા સ્ટેજ ઉપર જ્યારે 10 નામીમાંથી કોઈ સરસ્વતી નામ ના હોય ને એનું વક્તવ્ય બધા કરતાં અલગ હશે. અચ્છા. એ અમારા સ્પેશિયલ બ્લેસિંગ છે. અને એમાં ગિરી, પુરી, ભારતી, તીર્થ, અરણ્ય, વન, આવા અલગ નામથી 10 પ્રકારના સંન્યાસીઓના નામ હોય. એમાંથી અમે લોકો સરસ્વતીમાં આવી.
અને શૃંગેરીની જે પરંપરા શંકરાચાર્ય ભગવાનની પીઠ છે એમાંથી અમે જોડાયેલા છે. કારણ કે મારા ગુરુ દયાનંદજી મહારાજ સાઉથમાંથી આવે, દક્ષિણ ભારતમાંથી, અને એ ત્યાંથી જોડાયેલા, એટલે અમે લોકો પણ એનાથી જોડાયેલા કહેવાય. અને જ્યારે આ સંન્યાસની આખી કેટલા સમયનું એમાં કશું કંઈ જેમ અભ્યાસક્રમ હોય એવી કોઈ મને નથી ખબર કે હું કયા શબ્દો એના માટે પ્રયોજિત કરું, પણ એ શું સમયગાળો હોય છે, એની કોઈ શિક્ષા હોય? હા, ચોક્કસથી એવું છે. કારણ કે ઘણી જગ્યાએ કેવું હોય કે સંન્યાસ તમારે લેવો છે અને કોઈક તમને આપી દે છે. જી. પણ અમારા પરંપરામાં આવું નથી હોતું. અમારે કેવું છે કે પહેલાં અમને 3.5 વર્ષનો અમારો લોંગ ટર્મ કોર્સ હોય. સૌથી પહેલાં 6 મહિનાનો શોર્ટ ટર્મ કોર્સ હોય, ને એમાંથી અમને લોકોને સિલેક્ટ કરે. જેને લોંગ ટર્મ કોર્સ એટેન્ડ કરવો છે એને સૌથી પહેલાં 6 મહિનાનો ઇન્ટ્રોડક્શન અમારો જે કોર્સ હોય એ અમારે એટેન્ડ કરવાનો. એમાંથી પછી જે સિલેક્ટ થઈ જાય તો 3.5 વર્ષમાં અમને એન્ટ્રી મળે. તો 3.5 વર્ષનો કોર્સ કર્યા પછી પણ અમારા આચાર્ય અમને પૂછે કે હવે તમારે સંન્યાસનું જીવન જેવું છે કે ગ્રહસ્થનું જીવન જેવું છે. આ કંઈક નવું છે કે એવા બે ઓપ્શન્સ આવે સંન્યાસી માટે પણ. હા, અમારા માટે પણ હવે જ્યારે અમે કોર્સ ભણી લઈએ પછી અમારા જે આચાર્ય છે પૂજ્ય સ્વામી દયાનંદજી મહારાજ, એ એટલા બધા ઓપન માઇન્ડેડ છે. અને એ સૌથી પહેલાં અમારો ઇન્ટરવ્યૂ લે ને અમને પૂછે કે તમે બ્રહ્મચારી તરીકે આ કોર્સ તમે પૂરો કર્યો તો હવે તમારે ખરેખર આ જ માર્ગે આગળ વધવું છે કે તમારે ગ્રહસ્થમાં જવું છે. જો ગ્રહસ્થમાં જવું હોય તો તમારા માટે કોઈક આઈડિયલ પાત્ર પણ ગોતી દે, જોબની વ્યવસ્થા પણ કરી દે, અમને સેટલ કરી દે. અરે વાહ. અને જો અમે કંઈક અમારે સંન્યાસી બનવું છે, અમને કોઈક સેન્ટરમાં આપે, કોઈક જગ્યાએ મૂકે અને ત્યાં આવીને અમારી બધી વ્યવસ્થા કરી. તો તમે શું સિલેક્ટ કર્યું હતું? હા, મારું સિલેક્શન, મારા જીવન સિલેક્શન તો ઘણા વર્ષો પહેલાં થઈ ગયું હતું. અચ્છા. અને પૂજ્ય સ્વામીજી પાસે મારા માતા પિતા આવેલા કે અમારો છોકરો અમને પાછો આપી દો. જ્યારે હું 2000ની સાલમાં ઋષિકેશમાં જ્યારે ગયો હતો, પૂજ્ય સ્વામીજીનો અમારો 1 મહિનાનો કેમ્પ હતો વિવેક ચૂડામણી ઉપર, અને હું એટેન્ડ કરવા ગયો હતો. અને પાછળથી મારા માતા પિતા ત્યાં આવેલા અને પૂજ્ય સ્વામીજી પાસે આવીને કીધું કે અમારો છોકરો છે ને અમને પાછો જોઈએ છે. એટલે સ્વામીજી કે ડેફિનેટલી હું તમને તમારો છોકરો પાછો આપી દઈશ. પણ એ સમયે રાતના પછી સ્વામીજી મારી સાથે બધું કર્યું કોમ્યુનિકેશન કે તમારી શું ઈચ્છા છે, તમારા માતા પિતા આવ્યા છે તો હવે તમે મને કહો તમારે શું કરવું છે. એટલે મેં ત્યારે જવાબ આપેલો કે સ્વામીજી અત્યારે મારી આવડી ઉંમર થઈ, 18-20 વર્ષની ઉંમર હશે મારી, તો આટલા વર્ષોમાં ક્યારેય પણ સપનામાં પણ મને લગ્નનો વિચાર નથી આવ્યો, તો હું લગ્ન જીવન કેવી રીતે જીવી શકું. મારે ભણવું છે, ખૂબ સાયદા ભણવું છે, પછી હું ડિસિઝન લઈશ. અને એ સમયે મારા માટે નક્કી હતો કે મારું જીવન હશે તો સંન્યાસનું જ હશે. તો એ મારી ચોઈસ પહેલેથી મારી કન્ફર્મ હતી. એટલે 3.5 વર્ષ જેટલો તમે સમય તમારા ગુરુ સાથે? હા, 3.5 વર્ષનો જે કોર્સ છે ને એ અમારો ત્યાં હતો કોઈમ્બતુરમાં. અન્નૈકટ્ટી કરીને ગામ છે, તમિલનાડુ અને કેરલા બોર્ડર ઉપર છે. અને આર્ટ્સ વિદ્યા ગુરુકુલમ નામનો અમારો એક આશ્રમ છે. અને ત્યાં પૂજ્ય સ્વામી દયાનંદજી મહારાજ અમને ભણાવે. તો 3.5 વર્ષ ત્યાં અમારે ભણવાનું થયું. અને એ આખી લેંગ્વેજ અમારી ઇંગ્લિશ મીડિયમમાં હોય, કારણ કે વર્લ્ડ આખામાંથી છોકરા છોકરીઓ ભણવા માટે આવે ત્યાં. તો 75થી 80 જેટલી સંખ્યા હોય આ બધા બ્રહ્મચારીઓની, આ બધા ભણે. અને 3.5 વર્ષ પછી ભણ્યા પછી અમને કોઈ સેન્ટર આપે. તો એવી રીતે મારું ભણવાનું થયું. તો તમારું સેન્ટર પછી કઈ રીતે કે ભાઈ સંન્યાસ પછી જ્યારે એવો પ્રશ્ન આવે કે હવે તમને ગૃહસ્થ આશ્રમમાં પાછું જવું છે કે પછી તમને આ જ રીતે લોકો માટે કામ કરવું છે કે સમાજ માટે કામ કરવું છે, ત્યારે એ જગ્યા કે ભાઈ આ વિસ્તારમાં જઈને તમે તમારું કાર્ય શરૂ કરો, તો એ કઈ રીતે નક્કી થતી હોય છે? આ બધા એવા તમારા પ્રશ્નો છે કે જેમાં મારે જવાબ આપતા પહેલાં વિચાર લેવું પડે કે હું સાચો જવાબ આપું કે તમને સારો લાગે એવો જવાબ આપું. સાચો જવાબ જો એવો છે કે જ્યારે અમારો કોર્સ શરૂ થયો ને કોઈમ્બતુરની અંદર 2002માં, ત્યારે શરૂઆતના જે અમારા 3 મહિનાનો જે કોર્સ હોય ને એમાં એક ભાઈ અમદાવાદથી આવેલા અને સવારના ધ્યાનના ક્લાસમાં મને એક દિવસ સવારે ખૂણામાં લઈ ગયા. મને કે ભાઈ તમારા વિશે આજે મેં એક સપનું જોયું. મેં શું જોયું? તો કે મેં જોયું કે તમે કોઈક જગ્યાએ રહો છો, બોર્ડર એરિયા જેવું લાગ્યું, અને ત્યાં બધા બાળકોને યુવાનોને તમે ભણાવો છો. આવું દ્રશ્ય મેં તમારા વિશે જોયું. એટલે મેં તો એ તમે જે જગ્યા જોઈ એ કચ્છ હતી? તો કે હા, એ કચ્છ હતી. અને એ વખતે મારા મનમાં ખ્યાલ આવ્યો કે ભવિષ્યમાં કદાચ મારે કચ્છ જવાનું થશે. કચ્છ મેં ક્યારેય જોયેલું નહીં, કચ્છનું કોઈ બેકગ્રાઉન્ડ નહીં, કોઈ વ્યક્તિ મને ઓળખે નહીં. અને પછી પૂજ્ય સ્વામી સાથે મારી જ્યારે મિટિંગ થઈ ને ત્યારે સ્વામીજીએ પૂછ્યું કે ક્યાં જશો તમે? તમે જ્યાં કહેશો ત્યાં જશો. અને પછી સ્વામીજીએ જોયું કે કચ્છ છે ત્યાં કોઈ જ નથી, બોર્ડરનો એરિયા છે, તો તમે ત્યાં જાઓ. એટલે મેં કીધું સ્વામીજીને કે સ્વામીજી કચ્છમાં બહુ મોટો ધરતીકંપ આવેલો, અને એવું મારા મનમાં હતું કે ધરતીકંપને કારણે જે લોકોની માનસિક સ્થિતિ જે ડિસ્ટર્બ થયેલી હોય,
તો હું ત્યાં જઈને કચ્છના લોકોના જીવનમાં કંઈક સપોર્ટ સિસ્ટમ તરીકે હું કંઈક ભાગ મારો પોતાનો નિભાવી શકીશ. એટલે મારા મનમાં કચ્છ હતો ને પછી ભુજ નક્કી થયું. અને સ્વામીજીના એ શબ્દો આજે પણ મને યાદ છે, યુ જસ્ટ ગો એન્ડ સિટ ધેર, એવરીથિંગ વિલ કમ ટુ યુ. અરે વાહ. તો તમે કઈ સાલમાં કચ્છમાં આવ્યા? 2005ની ઓગસ્ટમાં મારા અહીંયા આવવાનું થયું કચ્છમાં. ઓકે. અને પેલો જ્ઞાન યજ્ઞ 11 થી 15 એ 5 દિવસનો જ્ઞાન યજ્ઞ સૌથી પહેલો આદિપુરમાં મેં કરેલું. અને ત્યાંથી મારી કચ્છ સાથેની યાત્રા, 1 વર્ષ આખું કચ્છ હું ખૂંદી વળ્યો. કચ્છના નાના ગામડાઓ, મોટા મોટા સિટી, બધી જગ્યાએ ફર્યું. અને ફરીને લગભગ મને યાદ છે ત્યાં સુધી 35 કે 40 જેટલા જ્ઞાન યજ્ઞો મેં કર્યા, ગીતા જ્ઞાન યજ્ઞ. અને એ રીતે 1 વર્ષ સુધી કચ્છની યાત્રા કર્યા પછી ભુજ માં સ્થાપવાનું, મારી સંસ્થા સ્થાપવાનું નક્કી કર્યું. એ સંસ્થા વિશે જી મને થોડું જાણવું છે કે જે એક સંસ્થા ચાલી રહી છે દક્ષિણ મૂર્તિ ટ્રસ્ટ અને આર્ષ અધ્યયન કેન્દ્ર, એના વિશે થોડી અમારા દર્શકોને માહિતી આપો કે આપણે શું ત્યાં, મેં પોતે પણ અટેન્ડ કર્યા છે ક્લાસીસ, એટલે હું ખાસ કહી શકું કે મેં પણ સ્વામીજી પાસેથી જ્ઞાનનો લાભ લીધો છે. તો એના વિશે કંઈક થોડું જણાવો. 2006માં રામકૃષ્ણ કોલોની કરીને એક વિસ્તાર છે ભુજની અંદર, અને ત્યાં અમે લોકોએ આર્ષ અધ્યયન કેન્દ્રની સ્થાપના કરેલી 2006માં. અને ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો અને એ દિવસે અમે લોકોએ જાહેર કર્યું આજથી અમારી સંસ્થાનું નામ છે આર્ષ અધ્યયન કેન્દ્ર ભુજ. આર્ષ એટલે શું? આર્ષનો મતલબ એવો થાય કે ઋષિઓને થયેલું જ્ઞાન, અને એ આર્ષ શબ્દ ઉપરથી ઋષિ શબ્દ બનેલો છે. અચ્છા. તો આ વેદનું જે જ્ઞાન છે ને, એની જે પદ્ધતિ છે ને, કેવી રીતે આવી, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ઘણા લોકોને ખબર ન હોય કે વેદનું જ્ઞાન કેવી રીતે આવ્યું હશે. તો ઋષિ મુનિઓ પોતાની ધ્યાન અવસ્થામાં બેસે અને ધ્યાન અવસ્થામાં મંત્રોને જોવે. તો મંત્ર દ્રષ્ટારય ઋષય, ઋષિની ઓરિજિનલ વ્યાખ્યા આપણા શાસ્ત્રોમાં એવી છે, જે મંત્રોનું દર્શન કરે એને ઋષિ કહેવાય. અને આ ઋષિઓએ જે મંત્ર દર્શન કર્યું એને કહેવાય આર્ષ. તો અમારી જે સંસ્થા છે એ ઋષિ મુનિઓએ જે જ્ઞાન થયું અને એ જ્ઞાન પોતાની ધ્યાન અવસ્થામાં જોયું, એ જ્ઞાનની ચર્ચા, એ જ્ઞાનની બીજાને આપવાની જે પદ્ધતિ છે એ ડેવલપ કરવામાં આવશે, એવું અમારું આર્ષ અધ્યયન કેન્દ્ર છે. વાહ. અને દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ એ 2011માં અમારા ટ્રસ્ટની સ્થાપના થઈ, અને એમાં અમારા અલગ અલગ ટ્રસ્ટીઓ બન્યા, અને પછી એ બધું રીતે અમારી સંસ્થા અત્યારે ખૂબ સુંદર મજાની રીતે કામ કરે છે. હા, એના અમે પણ સાક્ષી છીએ. કદાચ કોઈ માનસિક રીતે કચ્છને સશક્ત કરવાનું હોય, આધ્યાત્મ રીતે કચ્છને સક્ષમ કરવાનું હોય, એ દરેક જગ્યાએ આપણી અલગ અલગ પ્રવૃત્તિઓ આ ટ્રસ્ટ દ્વારા અને સ્વામીજી દ્વારા થતી હોય છે. હવે સ્વામીજી, આપણો આજનો જે વિષય છે શ્રીમદ ભગવદ્ ગીતા, મને મારી કોઈ એવી લાયકાત નથી કે હું એવા બધા પ્રશ્ન પૂછી શકું, પણ આપણો જે આશય છે કે જે યુવા વર્ગ છે અત્યારે અવનવી મૂંઝવણો છે, એનાથી પાર પડવા માટે ગીતામાં એવું કહેવાય છે કે બધા જ પ્રશ્નોના જવાબ છે. તો એ ગીતા વિશે સૌથી પહેલાં તો મારે એ પૂછવું છે કે શ્રીમદ ભગવદ્ ગીતા એટલે શું, એની રચના કેવી રીતે થઈ, એ નામ કઈ રીતે આવ્યું, એના વિશે તમે કશું અમને કહો. જો સૌથી પહેલી વસ્તુ એ છે કે ભગવદ્ ગીતા એટલું બધું ફેમસ નામ છે, એટલે મોસ્ટ ઓફ જે ઘણા બધા લોકોને એના વિશે ખબર હોય, પણ હવે હું જે કહેવા જઈ રહ્યો છું ને એ ઘણા બધા લોકોને ખબર નથી. જી. સૌથી પહેલાં શ્રીમદ ભગવદ્ ગીતાનું નામ શ્રીમત, મત એટલે મતુપ કહેવાય, સંસ્કૃતમાં એક પ્રિફિક્સ છે મતુપ. શ્રી એટલે શક્તિ, તો શક્તિવાન એનો મતલબ શક્તિવાન, શક્તિમાન. તો શક્તિમાન જે છે એ ભગવાન છે. તો ભગવાન અને ભગવાનની શક્તિ શ્રીમત. પછી ભગવત, ભગવદ્ ગીતા, તો જે શક્તિમાન એવા જે પરમાત્મા છે, અને ગીતાનો અર્થ થાય ગીતમ ઉપરથી આવ્યો શબ્દ ગીતા, અને ગીતનો મતલબ છે કે જેણે ગાયું ગીત. તો ભગવાને ગાયેલું ગીત એટલે શ્રીમદ ભગવદ્ ગીતા, એક અર્થ થાય. અને બીજો અર્થ એવો થાય કે આ ગીત જે ગાવામાં આવ્યું એ ગીતનો સબ્જેક્ટ મેટર શું છે, તો કે ભગવાન પોતે, એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. ગીતા એટલે ગીત, અને એ ગીતનો જે સબ્જેક્ટ મેટર છે એ ભગવાન છે, એટલે ભગવાન ભગવદ્ ગીતા. ગીતાનો જે સેન્ટર આઈડિયા છે એ ભગવાન છે, ભગવાનનું જ્ઞાન છે, ઈશ્વરનું જ્ઞાન છે, તત્વનું જ્ઞાન છે, અને એ ગીતના ફોર્મમાં આવેલું છે, એટલે શ્રીમદ ભગવદ્ ગીતા કહેવાય. હવે પ્રશ્ન એ થાય કે ભગવદ્ ગીતા જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે જે સંવાદ થયો 5000 વર્ષ પહેલાં કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં, જી,
ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે, બરાબર. હવે એ જે સંવાદ થયો એ સંવાદ બહાર કેવી રીતે આવ્યો? જી આ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે જી કે ત્યાં જે સંવાદ થયો એ લખ્યો કોણે, એ જોયો કોણે, એ સાંભળ્યો કોણે, તો આપણા સુધી કેવી રીતે આવ્યો? એમાં એવી ઘટના છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે વેદવ્યાસે ધૃતરાષ્ટ્રને ઓફર કરી કે હું તમને આંખો આપું, દિવ્ય ચક્ષુ આપું અને તમે તેના દ્વારા આખું યુદ્ધ જોઈ શકશો. ધૃતરાષ્ટ્રે રિફ્યુઝ કર્યું કે નહીં, જિંદગીભર મને આંખ નથી મળી અને હવે જ્યારે તમે મને આંખ આપો છો ત્યારે મારે મારા દીકરાઓની જે લડાઈ થાય, એની હત્યા થાય, એ હું કેવી રીતે જોઈ શકું? આ હું ન જોઈ શકું. એટલે વેદવ્યાસે બીજી પ્રપોઝલ મૂકી કે તમારો જે સારથી છે સંજય, એને હું આંખ આપું. ધૃતરાષ્ટ્ર કે એ બરાબર છે, પણ વેદવ્યાસે અહીંયા ફૂદડી મૂકી કે સંજયને હું આંખ આપું છું પણ સંજય પોતાની મેળે આ જોઈ નહીં શકે. એમાં આંખ માટે પણ સ્પેશિયલ એના માટેના મંત્રો જ, શ્લોક છે કે સંજય દૂરનું જોઈ શકે, દૂરનું સાંભળી શકે, પૂર્વમાં બનેલી ઘટનાઓ જોઈ શકે, ત્યાં લાઈવ જે થાય એ બધું જોઈ શકે, પણ સંજય પોતાના મનથી જોઈ ન શકે. જ્યાં સુધી ધૃતરાષ્ટ્ર એને કંઈ પૂછે નહીં ત્યાં સુધી સંજયની આ વિશેષ દ્રષ્ટિ ઓપન નહીં થાય. અચ્છા. હવે આ સંજય બહુ મુખ્ય પાત્ર બની ગયો કે ધૃતરાષ્ટ્રનો સારથી હતો અને યુદ્ધ શરૂ થયું અને યુદ્ધ શરૂ થયું ત્યારે ભગવદ્ ગીતાનો જે સંવાદ છે પૂરો થઈ ગયો અને પછી યુદ્ધ થયું તો કોઈને ખબર નથી શું થયું. પણ જ્યારે 10મા દિવસે 11મા દિવસે ભીષ્મ પિતામહ પડ્યા યુદ્ધમાં અને ભીષ્મ પિતામહ પડ્યા એવા સમાચાર જ્યારે ધૃતરાષ્ટ્ર પાસે પહોંચ્યા કુરુક્ષેત્રના મેદાનથી હસ્તિનાપુર, ત્યારે ધૃતરાષ્ટ્રને ખબર પડે કે હવે આ કૌરવો, મારા જે દીકરાઓ છે એ હારવા લાગ્યા છે. કારણ કે એને એમ હતું કે જ્યાં સુધી ભીષ્મ પિતામહ છે ત્યાં સુધી કોઈ અમને કાંઈ કરી શકશે નહીં. ભીષ્મ પિતામહ પડ્યા એટલે સંજયને બોલાવ્યો કે સંજય તું આવ અને મને પહેલેથી કહે કે બધું થયું કેવી રીતે. ભીષ્મ પિતામહ જેવા વ્યક્તિ પડી કેવી રીતે શકે? એને કોણ બાણથી મારી શકે? અગર અર્જુને પણ માર્યા છે તો મારે સાંભળવું છે એને શું કર્યું, કેવી રીતે એને માર્યા. બસ આ પ્રશ્ન કર્યો. સંજયનું ટેલિવિઝન ઓપન થયું, દૂરદર્શન. અત્યારના સમયમાં જેને દૂરદર્શન કહી શકાય, એ સંજયના મનમાં આખું ચિત્ર ઊભું થયું અને જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યાંનું દ્રશ્ય સંજય જોયું. પહેલો મંત્ર ભગવદ્ ગીતાનો છે, ધૃતરાષ્ટ્રોવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. એ પહેલા મંત્રમાં ધૃતરાષ્ટ્ર પ્રશ્ન કરે છે અને બીજા મંત્રમાં સંજય જવાબ આપે છે અને જે જવાબ છે એ બધું સંજય જોવે છે. એટલે ખરેખર યુદ્ધના 11મે દિવસે ભગવદ્ ગીતા એ યુદ્ધના મેદાનમાંથી ધૃતરાષ્ટ્ર અને સંજય પાસે આવી અને એ પછી મહાભારતની રચના કરનાર વેદવ્યાસજી છે એણે પોતાના મહાભારતના ભીષ્મ પર્વમાં આ ભગવદ્ ગીતાના 700 શ્લોક સેન્ટરમાં મૂક્યા. અચ્છા. એટલે એ થઈ પેલા દિવસે હતી ગીતા, હા. પણ આવી 10મા દિવસે જ્યારે આણે આ પ્રશ્ન કર્યો. અરે, તો બહુ જ નવું પાસું હતું આ અમને જે ઘણા લોકોને જાણવા ખબર નથી કે મળ્યું. ભગવદ્ ગીતા આવી કેવી રીતે. આ લોજિકલ ક્વેશ્ચન છે જી. કે યુદ્ધના મેદાનમાં બે વ્યક્તિની જે સંવાદ છે એ સંવાદ ધારો કે કોઈ વ્યક્તિ ત્યાં હતો તો જોયો કોણે, લખ્યો કોણે? આ તો સંજયે જોયો અને એ આટલા બધા દિવસો બાદ આવી ગીતા બાદ. અને એ પછી તો ભગવાનનો સંકલ્પ હશે કે માનવ જાત ઉપર મારે કૃપા કરવી છે તો સંજયને આપણે અર્જુનને નિમિત્ત બનાવી અને આખી ગીતાનું ગાન ત્યાં યુદ્ધના મેદાનમાં ભગવાને કર્યું. હવે આ ગીતા જે આખો ગ્રંથના રૂપમાં આપણી પાસે અત્યારે છે એના વિશે થોડી, એના અધ્યાય શું છે, અધ્યાય એટલે શું, કેટલા શ્લોક, કેટલા પર્વ, એ બધી વિશે કંઈક તમે કહો કે જેનાથી અમને સમજાય કે આ કેટલા ભાગોમાં છે અને એ કઈ રીતે વાંચી શકાય. શ્રીમદ ભગવદ્ ગીતામાં 18 ચેપ્ટર છે, 18 અધ્યાય. ચેપ્ટર મીન્સ અધ્યાય, બરાબર. અને દરેક ચેપ્ટરના અલગ અલગ નામ આપેલા છે. અમારા એક આચાર્ય છે મધુસૂદન સરસ્વતી કરીને, અને એમણે બધા ચેપ્ટરના નામ આપેલા છે. અર્જુન વિષાદ યોગ પહેલા અધ્યાય, સાંખ્ય યોગ, કર્મ યોગ, કર્મ સંન્યાસ યોગ, ધ્યાન યોગ, આવા બધા દરેક ચેપ્ટરના નામ આપેલા. નામ એટલા માટે કે આખા ચેપ્ટરમાં ઘણું બધું કહેવાનું છે પણ મુખ્ય આ વિષય વિશે કહેવામાં આવ્યું છે. ઓકે. તો એવા 18 અધ્યાયના 18 નામ છે. એક કન્ફ્યુઝન દૂર કરી દઉં. જી. ઘણીવાર એવું કહેવાય કે 18 અધ્યાય છે તો દરેક અધ્યાયનું નામ યોગ પાછળ લાગે. સાંખ્ય યોગ, કર્મ યોગ, તો ધ્યાન યોગ. તો ઘણા લોકો એવું બોલે છે કે ભગવદ્ ગીતામાં 18 પ્રકારના યોગ છે.
આ એક મિસકન્સેપ્શન છે. અચ્છા. અહીંયા યોગનો મતલબ છે સબ્જેક્ટ. યોગના ઘણા બધા અર્થ થાય, પણ જ્યારે અહીંયા ગીતાજીમાં જે 18 અધ્યાયના નામ આપેલા છે, યોગનો અર્થ થાય સબ્જેક્ટ. સાંખ્ય યોગ, તો સાંખ્ય એ આ અધ્યાયનો સબ્જેક્ટ છે, સબ્જેક્ટ મેટર છે. એટલે ભગવદ્ ગીતાના 18 અધ્યાય છે ને ટોટલ શ્લોકની સંખ્યા જો ગણીએ તો 700 શ્લોક ટોટલ થાય છે ભગવદ્ ગીતાના. પણ હમણાં થોડા સમય પહેલાં એક શ્લોક 13મા અધ્યાયની શરૂઆતમાં એડ કરવામાં આવ્યો અર્જુનના પ્રશ્ન રૂપે. જો એને આપણે કાઉન્ટ કરીએ તો 701 શ્લોક થાય. અને આ 701 શ્લોકની અંદર ભગવાનના શ્રીમુખે 574.5 હાફ એટલા શ્લોક ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા છે. અર્જુન 85 શ્લોક બોલ્યો છે. અને સંજયને જોઈએ તો 39.5 એ બોલ્યા છે. અને ધૃતરાષ્ટ્ર 1. આ બધાને ટોટલ કરીએ એટલે 700 શ્લોક થઈ જશે. અરે વાહ. અને અર્જુને શું કામ ભગવાન પાસે આ જ્ઞાન માંગ્યું કે ભગવાને એને આ જ્ઞાન આપ્યું? એનું કારણ શું? એ વખતે એવી કઈ પરિસ્થિતિ સર્જાણી હતી કે અર્જુનને આ જ્ઞાનની જરૂર પડી? જો સૌથી પહેલાં તો આ તમારો પ્રશ્ન ખૂબ સરસ મજાનો છે, મને બહુ ગમ્યો. કેમ કે આ તમારા પ્રશ્નમાં ઘણું બધું છુપાયેલું છે કે ગીતા વોટ ફોર. ભગવદ્ ગીતાનું જ્ઞાન જ્યારે ભગવાને આપ્યું તો પ્રશ્ન એ થાય કે ભગવાને આ જ્ઞાન ગીતાનું યુદ્ધના મેદાનમાં શું કામ આપ્યું? ખરેખર તમે જુઓ કે તમે મને ગીતાના કંઈ પ્રશ્ન કરો, તમે મને સ્ટુડિયોમાં બોલાવ્યો છે, બરાબર? તમારો એર કન્ડિશન સ્ટુડિયો છે, કોઈ પ્રકારનો અવાજ આવતો નથી બહારનો, એકદમ પિન ડ્રોપ સાયલન્ટ છે. અમારા મોબાઈલ પર તમે બધા સ્વિચ ઓફ કરી નાખ્યા. કેમ કે આપણા કન્વર્ઝેશનમાં કોઈ પ્રકારનો ડિસ્ટર્બન્સ આવે તો આપણું ધ્યાન છે બે ધ્યાન થઈ જાય. કરેક્ટ? તો જ્યારે ભગવદ્ ગીતા જેવો જ્ઞાનનો વિષય હોય ત્યારે કેટલી બધી શાંતિ જોઈએ, કેટલી બધી અનુકૂળતા જોઈએ. તો ભગવાને આ જ્ઞાન દેવા માટે યુદ્ધનું મેદાન પસંદ કર્યું. એની પાછળ ઘણું બધું છુપાયેલું છે. સૌથી પહેલી વસ્તુ એ કે જ્ઞાન જ્યારે પણ આપવામાં આવે ને ત્યારે અમારી પરંપરામાં કેવું છે કે જ્ઞાનનો જિજ્ઞાસુ જ્યાં સુધી પ્રશ્ન ન કરે ત્યાં સુધી જ્ઞાન ઓપન અપ ન કરાય. તમે આજે મને બોલાવ્યો છે અને મને પૂછો છો તો હું કહી શકું, પણ જાણું ઘણું બધું, મારા જીવનનું પણ ઘણું બધું જાણતો હોઉં, શાસ્ત્રનું ઘણું બધું જાણું, પણ તમે જ્યાં સુધી મને પૂછતા નથી ત્યાં સુધી મારે મારા જ્ઞાનનું પ્રદર્શન ન કરાય. કારણ કે જ્ઞાન છે ને એ દર્શન માટે છે, પ્રદર્શન માટે નથી. વાહ. એટલે વાહ, અમારા ભગવાને જે કર્યું, કૃષ્ણ ભગવાને એ માર્ગ ઉપર અમે ચાલીએ છીએ. તો ભગવાને ગીતાજીનું જ્ઞાન અર્જુનને આપ્યું ને યુદ્ધના મેદાનમાં આપ્યું. સૌથી પહેલો આન્સર, યુદ્ધના મેદાનમાં શું કામ? કેમ કે અર્જુનના હૃદયમાં જે ધમાસાણ યુદ્ધ થયું, બહારનું યુદ્ધ જુદું છે, અંદરનું યુદ્ધ જુદું છે. અને મને એવું લાગે છે કે આપણે બધા બહારના યુદ્ધ તો હજી પણ જીતી જઈએ, પણ અંદરનું યુદ્ધ જીતવા માટે તો તમારે કોઈ કૃષ્ણ જોશે. વાહ. એના વગર તમે અંદરનું યુદ્ધ જીતી નહીં શકો. તો કૃષ્ણ ભગવાને જોયું કે યુદ્ધના મેદાનમાં અર્જુનને પ્રશ્ન કર્યો કે ભાઈ આ બધા મારા પોતાના છે. મારા એટલે મતલબ અર્જુનને પ્રશ્ન દુર્યોધનથી નહોતો કે કૌરવોથી નહોતો. અર્જુનનો જે મુખ્ય પ્રશ્ન હતો ને એ ભીષ્મ અને દ્રોણાચાર્યથી હતો. કારણ કે એના ગુરુ હતા, ગુરુસ્થાની હતા, અતિ પ્રિય એના દાદાજી હતા. અર્જુનનો પ્રશ્ન એવો છે કે આ લોકોને મારે મારી નાખવાના છે, શું કામ મારો? એટલે અર્જુનના મનમાં જે પ્રશ્ન જે થયો ને એ પ્રશ્ન એ થયો કે આ લોકોને મારીને અંત્ય તો મારે રાજ્ય જીતવાનું છે ને, હસ્તિનાપુરના રાજા અમારે બનવાનું છે. તો કોને મારીને? મારા પોતાના છે એને મારીને, જેની સાથે મને કોઈ વાંધો નથી, મારા પ્રિય છે, મારા આદર્શ છે, કે જેના ઉપર મારે ફૂલો વરસાવવા ન હોય એના ઉપર હું બાણની વરસાદ કેવી રીતે કરી શકું? આ અર્જુનનો પ્રશ્ન હતો. અને સાચા અર્થમાં કહું ને તો અર્જુનનો જે બેઝિક જે પ્રોબ્લેમ છે ને એને સાયકોલોજીની પરિભાષામાં જો હું કહું તો એને કહેવાય કે માનસિક મમત્વનો ભંગ એ અર્જુનનો કેન્દ્રીય પ્રોબ્લેમ હતો. મમત્વનો મતલબ છે આ મારું છે, બરાબર? આ મારું છે. હવે જો યુદ્ધ શરૂ થયા પહેલાં કોઈ મર્યું નથી, બધા એમને એમ છે. તો અર્જુનના જીવનમાં જે શોક કે વિષાદ આવ્યો, હવે કોઈક વ્યક્તિ મરી જાય તો શોક આવે, કોઈક એવું અપમૃત્યુ થાય શોક મને વિષાદ આવે, પણ જે હજી જીવતા છે તો પછી મારા જીવનમાં શોક ક્યાંથી આવે? કલ્પનામાંથી આવે, માનસિક કલ્પનામાં કે આ યુદ્ધ થશે, આ લોકો મરી જશે તો અમારું શું થશે? એટલે એનું જે મમત્વ હતું કે આ મારા છે અને એ મમત્વનો ભંગ થશે એના મૃત્યુ સાથે, ને એ મમત્વના ભંગમાંથી જાગે છે શોક અને વિષાદ, ફ્રસ્ટ્રેશન જેને આપણે કહીએ છીએ. આજના બધા યુવાનોને હું કહું છું કે તમે ગમે તેટલા સ્વસ્થ છો
પણ ગમે ત્યારે તમારું મમત્વ જેનાથી પણ જોડાયેલું છે એમાં જ્યારે ગોબો પડશે ને ત્યારે તમે ઊભા નહીં રહી શકો. તમે ડૉક્ટર છો, તમે એન્જિનિયર છો, તમે સાયન્ટિસ્ટ છો, તમે સક્સેસફુલ કોઈ નેતા છો, ગમે તે હો, પણ જ્યારે તમારું પોતાનું કંઈક આડું અવળું થાય છે ને ત્યારે મનની અંદર એટલા બધા પ્રશ્નો ઊભા થાય છે અને માણસ જ્યારે અંદરથી ભાંગી જાય ને તો બહારથી ગમે તેવો યોદ્ધા હોય ને એ હારી જાય છે. એટલે અર્જુન જીત્યા પહેલાં પોતાની જાતને હારતો જોવે છે, પોતાની સામે, પોતાની જાત સામે. અધરવાઇઝ અર્જુન વોઝ એ હીરો. એ મહાભારતના સમયમાં અર્જુન જેવો કોઈ યોદ્ધા નહોતો. તો એ વ્યક્તિએ તો આની પહેલાં કેટલા યુદ્ધો જોયા છે. અને એ તમને કહું કે જ્યારે યુદ્ધ શરૂ થયું પહેલાં દુર્યોધન છે પોતાના એક દૂતને મોકલે છે પાંડવોની છાવણીમાં, અને એ દૂત છે શકુનીનો દીકરો, અને એને મોકલીને કહે છે કે જા જઈને કે અર્જુનને યાદ કરે, દુર્યોધનને યાદ કરે, ભીમે જે પ્રતિજ્ઞાઓ લીધી છે એને યાદ કરે, તમારી સાથે આટલું ખરાબ થયું બધું યાદ રાખજો, તાકાત તો મારી સામે આવી જાઓ, લડો મારી સામે. હવે કોઈ યોદ્ધાને, કોઈ ક્ષત્રિયને કોઈ લલકારે અને અર્જુન જેવો વ્યક્તિ શાંત બેસી રહે કેમ બને? અને જોવા જેવું મહાભારતમાં એ પણ છે કે શરૂઆતમાં યુધિષ્ઠિરને એમ થાય છે કે આ યુદ્ધ ન કરીએ તો કેવું સારું, અને અર્જુન એને સમજાવે છે, અરે મોટા ભાઈ આ લોકોએ કેટલું બધું ખરાબ કર્યું છે આપણી સાથે, આ તો સમય છે યુદ્ધ કરવાનો, એને સજા આપવાનો, યુદ્ધ તો હવે અનિવાર્ય છે. અર્જુન સમજાવે યુધિષ્ઠિરને. અને જ્યારે સેનાઓની વચ્ચે જ્યારે બે પોતાનો રથ ઊભો રાખે અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણને કહે તમે મારા સારથી છો તો રથને જ્યારે વચ્ચે લઈ લ્યો, સેનાની વચ્ચે. અને જ્યારે રથ સેનાની વચ્ચે આવે ત્યારે તમે ઓબ્જેક્ટિવ થઈ જાઓ. જો આખા મહાભારતનું જે દ્રશ્ય છે કે ભગવદ્ ગીતાનું જે દ્રશ્ય છે ને એને રૂપાત્મક ભાષામાં કહું ને તો તમે જ્યારે ઓબ્જેક્ટિવ થાઓ ને ત્યારે તમે વધારે સાથે વિચારી શકો છો. હવે અર્જુનનો રથ જ્યારે સેન્ટરમાં આવ્યું અને ભગવાન પણ કેવા, કૃષ્ણ ભગવાને એક કાંકરી મારી પહેલા અધ્યાયમાં, અને ભગવાનને ખબર હતી કે આ કાંકરી મારીશ એટલે અર્જુનના હૃદયમાંથી કંઈક આવશે ને મારે માનવ જાત ઉપર ભગવદ્ ગીતા રૂપી આ વરસાદ વરસાવવાનો છે. અને ભગવાન ખાલી એક જ લાઈન બોલ્યા, અડધો શ્લોક બોલ્યા કે યુદ્ધમાં એકઠા થયેલા કૌરવોને તું જો, પશ્ય એતાન કુરુન ઇતિ. બસ ભગવાન જ્યારે એમ બોલે કે યુદ્ધમાં એકઠા થયેલા કૌરવોને તું જો, 105 હતા કૌરવો. કુરુ વંશમાં જન્મેલા અને કૌરવો કહીએ તો પાંડવો પણ કૌરવો હતા. જી ભગવાન જ્યારે એમ કે આ કૌરવોને તું જો, ભગવાન આગળ આમ કરી, આમ ત્યાં સુધી, એટલે અર્જુનના માઇન્ડની અંદર કૌરવો 100માંથી 104 થઈ ગયા. 4 આ બાજુ અને 100 આ બાજુ, અને પોતે 5માં 105. એટલે પોતાને એક સર્કલમાં જોયો. અત્યાર સુધી અર્જુનના માઇન્ડમાં એ પાંડવો અને આ કૌરવો સામસામા હતા, પણ જ્યારે રથને સેન્ટરમાં રાખ્યો અને ભગવાન જ્યારે બોલ્યા કે કૌરવોને તું જો, એટલે અર્જુનના મનમાં એ વસ્તુ ક્લિયર થઈ કે અમે બધા ભાઈઓનું યુદ્ધ થઈ રહ્યું છે, એક જ પરિવારનું યુદ્ધ થઈ રહ્યું છે. અને બસ પછી તો અર્જુનના મનમાં જે વિષાદ આવ્યો અને ધીમે અર્જુનનું મન જે પડવા લાગ્યું. અર્જુન જેવો યોદ્ધા, ક્ષત્રિય યોદ્ધા, યુદ્ધના મેદાનમાં એના રૂવાણા ઊભા થઈ જાય, આંખમાંથી આંસુ આવે, એના હાથમાંથી ગાંડી પડે. હુ કેન બિલીવ ધીસ? અર્જુન જેવો યોદ્ધા કે હજી યુદ્ધ શરૂ નથી થયું અને હાથમાંથી ગાંડી પડી જાય. વિશ્વમાં કોઈની તાકાત, અરે અર્જુન એવો વ્યક્તિ હતો કે જેને મહાદેવને હરાવ્યા છે યુદ્ધની અંદર, અને એ અર્જુનનું ગાંડી હાથમાંથી પડી જાય, હાથ ધ્રુજે, મોઢું સુકાવા લાગે. 10મા ને 12માના ધોરણમાં ભણતા વિદ્યાર્થીને આજ હું કહું કે જ્યારે તમે બોર્ડની એક્ઝામ આપવા જાઓ ને ત્યારે તમારી પણ આવી કંઈક સ્થિતિ થતી હોય છે. કાંઈ ચક્કર આવે, દુનિયા ઊંધી, કાંઈ આખા વર્ષ વાંચ્યું ન હોય, અને એ જે ફ્રસ્ટ્રેશન આવે, એ જે પ્રોબ્લેમ આવે, આવા તો કેટલા બધા પ્રોબ્લેમો આપણા સમાજમાં ઘરે વ્યક્તિના દરેકના હૃદયમાં આ મહાભારતનું યુદ્ધ રોજ ચાલી રહ્યું છે. તો આપણે આ પહેલાં 5000 વર્ષ પહેલાંનું જે યુદ્ધ છે એ યુદ્ધમાં આવેલી ભગવદ્ ગીતામાંથી ઘણું બધું શીખવાનું છે. અને અર્જુને જ્યારે એમ કીધું ભગવાનને કે ભગવાન હું યુદ્ધ નહીં કરું, હવે મારું આ કામ નથી, આ બધા મારા પોતાના છે. અને ભગવાનને અર્જુન ત્યાં સુધી કહે છે કે ભગવાન આ યુદ્ધ કરું એના કરતાં બેટર છે કે હું સંન્યાસ લઈ લઉં. હવે હિમાંશુભાઈ હું તમને પૂછું, ક્ષત્રિય આવી વાત, હા ક્ષત્રિય કહે છે સંન્યાસ જીવન સારું કે ગ્રહસ્થ જીવન સારું? ગ્રહસ્થ. જોઈ લો, છે કે નહીં? હવે દરેક ગ્રહસ્થીને ખબર છે કે ગ્રહસ્થ જીવન ઓકે. અને અર્જુન જેવો યોદ્ધા, એ રાજવી કક્ષાનો વ્યક્તિ, એ ક્ષત્રિયોનો હીરો,
અને જ્યારે એ એમ કે હું સંન્યાસ લઈ લઉં, તો સંન્યાસ શેના માટે છે? સંન્યાસ એ કોઈ ભાગેડું વૃત્તિ નથી, એસ્કેપિઝમ નથી. એક બહુ શબ્દ વાપરવામાં આવે કે જે લોકો ક્યાંય સેટ ન થાય ને એ સંન્યાસી થઈ જાય. સેજે બાવા બ્રહ્મચારી, કંઈક થયું નહીં, ન જોબ મળી, તેને જોબલેસ કહેવામાં આવે, બીજા શબ્દમાં હોપલેસ કહેવામાં આવે. તો એવું કોઈ સંન્યાસ આપણી પરંપરામાં નથી. એટલે અર્જુનનો જે સંન્યાસનો જે વિચાર છે, ત્યાગનો વિચાર છે, એ કોઈ જ્ઞાનના બેકગ્રાઉન્ડમાં નહોતો. એનો જે વિચાર છે એ એના પોતાનો જે સ્વધર્મ કે સ્વકર્તવ્ય છે, યુદ્ધ કરવું છે, એનાથી ભાગવું હતું. અને ભાગેડું વૃત્તિને અર્જુન નામ આપે છે સંન્યાસ. અને ભગવાન શ્રી કૃષ્ણ સરપ્રાઇઝલી તમને કહી દઉં કે ભગવાન એનો સંપૂર્ણપણે સમગ્ર ભગવદ્ ગીતામાં એનો વિરોધ કરે છે. ઘણા લોકો એમ માનતા હોય કે ભગવદ્ ગીતા કોના માટે છે? સાધુ સંત સંન્યાસીઓ માટે છે. અને હવે હું તમને એક પછી એક પ્રશ્ન પૂછું, જવાબ મને આપજો. સંજય ગ્રહસ્થી, બરાબર, ધૃતરાષ્ટ્ર ગ્રહસ્થી, સૌથી પહેલા એ લોકોએ ગીતા જોઈ, બરાબર, એ લોકો ગ્રહસ્થી, કૃષ્ણ ભગવાન ગ્રહસ્થી, અર્જુન ગ્રહસ્થી. પેલા બધા ગ્રહસ્થી હોય તો પછી આ ગ્રંથ સંન્યાસીનો કેવી રીતે કહેવાય? આ ગ્રંથ છે એ હ્યુમન બિંગ માટે છે, કોઈ લેબલલેસ વ્યક્તિઓ માટે નથી, કોઈ એક વર્ગ માટે નથી. સમગ્ર બે ખભાની વચ્ચે એક માથું ધરાવતા સમગ્ર માનવ જાત માટે આ ભગવદ્ ગીતાનો ગ્રંથ છે. તમારો કોઈ પણ પ્રશ્ન લઈને આવો, ધડાક કરતો એનો તમને આન્સર મળશે. ભગવદ્ ગીતામાં 700 માસ્ટર કી પડી છે તમારા પ્રશ્નને ખોલવા માટે. પણ એક કન્ડિશન છે કે ભગવદ્ ગીતા એ ભણવાનો ગ્રંથ છે. એ આપણે બેસીને આપણે હાથથી વાંચીએ તો એટલું બધું ન સમજાય. બેટર છે કે કોઈક એવા આચાર્ય પાસે જઈ અને ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. ગુરુની જરૂર છે. તો ભગવદ્ ગીતા અર્જુનને એટલા માટે આપ્યું ભગવાને, કેમ કે અર્જુને બીજા અધ્યાયના 7મા શ્લોકમાં એક સ્પષ્ટતા કરે છે. ત્યારે અર્જુને એમ કીધું કે ભાઈ હું યુદ્ધ નહીં કરું, અને ભગવાન બીજા અધ્યાયની શરૂઆતમાં એવો શબ્દ વાપરે છે, આ તો અર્જુન જેવો કે જેને ભગવાન પ્રત્યે આટલો બધો પ્રેમ હતો ને એ ડાયજેસ્ટ કરી જાય. ન પુરુષમાં ન સ્ત્રીમાં એવી તું વાત કરસ. ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં ક્લૈબ્ય શબ્દ છે. ક્લૈબ્ય એટલે જે સ્ત્રી પણ નથી અને પુરુષ પણ નથી. તો તું આ યુદ્ધના મેદાનમાં આવીને ક્ષત્રિય થઈને ભાગવાની વાત કરે છે? તું ઊભો થા, ઉત્તિષ્ઠ હતા અને મંદ દેવા. આ ભગવાનનો પહેલો આન્સર છે અર્જુનને. અર્જુને જોયું કે મારું વાત ભગવાને એક્સેપ્ટ નથી કરી, એટલે અર્જુને છેલ્લો પોતાનો પાસું નાખ્યું. એ કે ભગવાન બધાને મારું, પણ મારા જે ગુરુ છે એને કેમ મારું? મને લોજિક સમજાવો કે મારે મારા ગુરુ કે જેને મને વિદ્યા આપી, દ્રોણાચાર્ય, જેના ખોળામાં હું મોટો થયો, એ મારા ભીષ્મ પિતામહ, જે મારા દાદા, જે મારા હૃદયના પ્રાણ છે મારા જીવનના, એ દાદાને કે મારા ગુરુને હું શું કામ મારું? અને લોકોની વચ્ચે ભવિષ્યમાં લોકો મારું શું વાત કરશે કે જે ગુરુએ જ્ઞાન આપ્યું, જે દાદાએ મોટો કર્યો, એને કોઈ કારણ વગર આ લોકોને માર્યા. એને અત્યારે ભગડવાના નથી, એને મારવાના છે. કારણ કે આની પહેલાંના યુદ્ધમાં એક થયું હતું યુદ્ધ એવું વિરાટનગરમાં, જ્યારે પાંડવો છદ્મ વેશમાં 1 વર્ષ માટે એ લોકો રહ્યા હતા. અને જ્યારે ગાયોને લઈ જવા માટે બધા આવ્યા, ભીષ્મ પિતામહ આવ્યા, દુર્યોધન આવ્યો, સેના લઈને આવ્યો, ત્યારે એ સેનાને અર્જુને એકલા હાથે ભગાડી છે. એટલું બધું સામર્થ્ય અર્જુનમાં હતું, એકલા હાથે ભગાડ્યા છે. પણ અહીંયા એવું દ્રશ્ય છે કે અહીંયા તો એને મારવાના છે, મારી નાખવાના છે. અર્જુનના ક્વેશ્ચન જવાબ આપણી પાસે પણ નથી. હિમાંશુભાઈ, હું તમને પૂછું કે જે ગુરુએ તમને ભણાવેલા હોય, તમને કોઈ એમ કે તમારે બધાની હાજર મેં એક થપ્પડ મારવાની છે, આ ઇવન શબ્દો બોલાય નહીં આપણાથી. જી. તો અર્જુન જેવા હીરો જેવો વ્યક્તિ છે, તો એ યુદ્ધના મેદાનમાં ભગવાનને પૂછે છે કે ભગવાન મને ઈ કહો કે આને હું કેમ મારું? અને પૂછતા અર્જુનના મોઢામાંથી એક શ્લોક નીકળે છે. આ ઈ જે શ્લોક છે ને એને કહેવાય ગંગોત્રી ઓફ ભગવદ્ ગીતા. ગીતાના પહેલા અધ્યાયમાં ભગવાન કોઈ ઉપદેશ દેતા નથી. બીજા અધ્યાયમાં પણ 8 શ્લોક સુધી ભગવાન કોઈ ઉપદેશ આપતા નથી. જ્યારે અર્જુનના મોઢામાંથી 7મા શ્લોકમાં જ્યારે શબ્દ નીકળે, શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ, આ અર્જુનની શરણાગતિ જે છે એ ભગવદ્ ગીતાની ગંગોત્રી છે. એટલે હિમાંશુભાઈ, આના પર એ પણ સમજવાનું છે કે જ્ઞાન જોતું હોય તો શરણાગતિ અને શ્રદ્ધાના બેકગ્રાઉન્ડ વગર જ્ઞાનનું પુષ્પ નહીં ખીલે. આ શરણાગતિ જોશે.
ગુરુ તરીકે કોઈકને સ્વીકારવા અને કોઈ પ્રત્યે શ્રદ્ધા થાય અને સમર્પિત જીવન થાય તો જ્ઞાનનો પ્રકાશ થાય. તો અર્જુને બીજા અધ્યાયના 7મા શ્લોકમાં શિષ્યત્વનો સ્વીકાર કર્યો. અત્યાર સુધી અર્જુન અને કૃષ્ણ એ પિતરાઈઓ સંબંધ જે હોય, માનવીય સંબંધ હોય, એનાથી જોડાયેલા હતા. ભાઈ ભાઈનો સંબંધ હતો. પણ યુદ્ધના મેદાનમાં અર્જુન 2 હાથ ઊંચા કરે છે કે ભગવાન, મારી અંદરના આવેશોની સામે હું ઊભો રહી શકતો નથી. આવો સામર્થ્યશીલ, આવો શ્રેષ્ઠ વ્યક્તિ ધનુર્ધર અર્જુન પણ અંદરથી ભાંગી ગયો છે. અને એક જ વ્યક્તિ આખા યુદ્ધના મેદાનમાં છે કે જે અર્જુનને ઊભો કરી શકે, એ તમે પોતે છો. આવું જ્યારે અર્જુને જોયું એટલે અર્જુને 2 હાથ જોડ્યા. ભગવાન, શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. બસ જાણે કે ભગવાન આ જ શબ્દની પ્રતીક્ષામાં હતા. એટલે યુદ્ધના મેદાનમાં ભગવાને જ્ઞાન એટલે આપ્યું કે અર્જુને એનું શિષ્યત્વ યુદ્ધના મેદાનમાં સ્વીકાર્યું અને બીજી ક્ષણથી એના પછીનો કોઈ શ્લોક ભગવાન આટલું બોલ્યા નથી. અને બીજા અધ્યાયના 11મા શ્લોકે ભગવાન લેફ્ટ અને રાઈટ જ્ઞાનનો વરસાદ વરસાવ્યો. એમ કહેવાય કે ભગવદ્ ગીતાની જ્ઞાનની શરૂઆત, ઉપદેશની શરૂઆત બીજા અધ્યાયના 11મા શ્લોકથી થાય. અશોચાન શબ્દ છે, શ્રી ભગવાન ઉવાચ અશોચાન અન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાષસે ગતાસુ ન ગતાસુંશ્ચ નાનુશોચંતિ પંડિતાઃ. બસ આ શ્લોકથી ભગવદ્ ગીતાના ઉપદેશની શરૂઆત થાય. એનું જરા ભાષાંતર એ શ્લોકમાં શું કહેવા માંગે છે? કારણ કે બેઝ છે એ શ્લોક અને ભગવદ્ ગીતાનો સબ્જેક્ટ મેટર ઓપન અપ કરે છે આ શ્લોકમાં. અશોચાન, સૂચ એટલે શોક, સૂચ્ય શોક કરવાને યોગ્ય. અશોચ્યાન, જે શોક કરવાને યોગ્ય નથી તેના વિશે અર્જુન તું શોક કરે છે. અશોચાન અન્વશોચસ્ત્વમ, તું શોક કરે છે. ગતાંશુ ન ગતાંશુંશ્ચ, જેના પ્રાણ ચાલ્યા ગયા છે, મૃત્યુ થયું છે, અથવા જેના પ્રાણ છે હજી, એવા લોકો માટે પંડિત લોકો કદી પણ શોક કરતા નથી. આ જો જે શોક શબ્દ છે ને, એ અર્જુનમાં માટે સૌથી મોટો ઉપદેશ આ પહેલા શ્લોકમાં છે અને આપણા બધા માટે પણ. ભગવદ્ ગીતા એ શોક સાગરમાંથી બહાર લઈ આવનારો ગ્રંથ છે. વિષાદમાંથી શોક, વિષાદ, જેને આપણે ફ્રસ્ટ્રેશન કહીએ છીએ નવી ભાષામાં, અત્યારની ભાષામાં, કારણ કે આ ભાષામાં ઝડપથી સમજાશે કે શું કહેવામાં આવે છે. તો આ શોક અને વિષાદ છે, એમાં આવેલો અર્જુન અને ભગવાન પહેલો ધડાકો કરે છે કે તને આ તું શોક કરસ. કોઈ પંડિત લોકો શોક ન કરે. પંડિત એટલે જ્ઞાની. એનો મતલબ અર્જુન તું જ્ઞાની નથી, તું ગમે તેવો શ્રેષ્ઠ છો, બાણાવરી છો, તું ક્ષત્રિય છો, પણ આ સમયે હું જોઈ શકું છું કે તારા જીવનમાં શોક છે, વિષાદ છે, ફરિયાદ છે, ભય છે, ચિંતા છે, તું જ્ઞાની નથી. હિમાંશુભાઈનો મતલબ એવો પણ થાય, જે કોઈ જ્ઞાની હોય ને એના જીવનમાં આમાંથી કાંઈ ન હોય. શોક, વિષાદ, ભય, ચિંતા, એને ભગવા કપડાં પહેર્યા હોય કે તમારા જેવા કલરફુલ કપડાં પહેરેલા હોય, પણ જેના જીવનમાં શોક છે, વિષાદ છે, ભય છે, ચિંતા છે, તો સમજો કે હજી જ્ઞાન થયું નથી. આ રીતે ગીતાની, આ રીતે ભગવદ્ ગીતાનો ઓપન અપ છે. એકને માણસનો પ્રશ્ન જે મારા અત્યારે માઇન્ડમાં આવ્યો કે જ્યારે એ વાતચીત ચાલતી હતી, જ્યારે જે સંવાદ ચાલતો હતો ભગવાન વચ્ચે અને અર્જુન વચ્ચે, ત્યારે બીજી બધી સેનાઓ શું કરતી હતી અને એ કેટલા સમય માટે બધા અટકી ગયા હતા કે એ પરિસ્થિતિ શું હતી? જો એમાં એવું છે, ફિઝિકલી એવું કહેવામાં આવે કે ટાઈમ ફેક્ટર છે ને, એ હંમેશા એના માટે એવું કહે કે ભગવાન જે છે ને, ભગવત સત્તા એ હ્યુમન બિંગથી જુદી સત્તા છે. એટલે અમે લોકો એવું માનીએ છીએ કે એ સમયે ભગવદ્ ગીતાએ જે પણ કંઈ ભગવાનને જે જ્ઞાન આપ્યું, એ જ્ઞાન દરમિયાન એ બધાએ જોયું કે રથ છે એ 2 સેનાની વચ્ચે ગયો છે અને 2 સેનાની વચ્ચે અર્જુન અને ભગવાન વચ્ચે જે સંવાદ થાય છે એટલી લોકોને ખબર પડી. કારણ કે આખા યુદ્ધના સમગ્ર જે ડિસિઝન લેવાનું ને, એમાં શ્રી કૃષ્ણ અને અર્જુન એ સૌથી કેન્દ્રીય પાત્રો છે બંને. એટલે એ જે પણ કંઈ જોવે, જે પણ કંઈ કરે, એ બધા લોકો જોવે ને રિસ્પેક્ટફુલી એટલે માન આપે કે શું કરે છે. એટલે જ્યારે રથ 2 સેના વચ્ચે આવ્યો ત્યારે જે કંઈ સંવાદ થયો, એ સંવાદમાં બીજા બધા લોકો, ઇવન કોઈને પણ સાંભળીને કે ક્યાં શું ચાલે છે, કારણ કે રથ હતો એ સેનાની વચ્ચે હતો. તમે કલ્પના કરો કે જ્યારે 18 અક્ષોહિણી સેના, હજારો હાથી, લાખો ઘોડાઓ, એનાથી વધારે પાયદળ, હવે આટલા બધા હણહણતા હોય, એવા વાતાવરણની અંદર 2 વ્યક્તિ વચ્ચેનો જે સંવાદ છે આટલો દૂર હોય, કોઈએ સાંભળ્યો નથી.
કારણ કે એ બે સેનાઓ દૂર હતી. આ ભગવાનની આખી માયા કે આ જ્ઞાન મારે અર્જુનને જ આપવું છે, કારણ કે હી ઇઝ ધ પર્સન. એણે માંગ્યું છે, એણે માંગ્યું એને માંગ્યું છે કે ભગવાન હું તમારો શિષ્ય છું, સાધી મામ ત્વામ પ્રપન્નમ. સાધી એટલે મને જ્ઞાન આપો. તો આ માંગણી અર્જુનની છે, યુધિષ્ઠિરની નથી, ભીમની નથી. તો એને હું જ્ઞાન નહીં આપું, હું અર્જુનને જ આપીશ. એટલે રથ છે એ બે સેનાની વચ્ચે આવે છે અને ભગવાન છે એ સુંદર મજાની જે વાતો કરે છે એ વાતો બધા જ સાંભળે છે. અને પછી એ તો યુદ્ધ શરૂ થઈ ગયું અને અર્જુનનામાં જેનો વિષાદ આવ્યો, એ યુદ્ધ કરવા તૈયાર નહોતો, એ તો બધાને પછી ખબર પડી. ત્યાં સુધી કોઈને ખબર નથી કે અર્જુન પડી ભાંગ્યો છે. જો આ દુર્યોધનને ખબર હોત, કર્ણને ખબર હોત, તો કદાચ ચિત્ર બદલાઈ જાત. તરત એ હુમલો કરવા આવ્યા હોત અને આખો મેચ પૂરો કરત. એટલે ભગવાને બરાબર જોયું કે આ પ્રોપર સમય છે અર્જુનને જ્ઞાન દેવાનો. એટલે ભગવાને યુદ્ધના મેદાનમાં આ જ્ઞાન અર્જુનને આપ્યું. આપણે સ્વામીજી હમણાં તમે વાત કરી, યોગની વાત કરી. ગીતામાં અમુક શબ્દો એવા છે, યોગ જે રીતે તમે ઉલ્લેખ કર્યો, પછી કર્મનો શબ્દ એક આવે છે, આત્માનો શબ્દ આવે છે, શરીર, આત્મા અને એવી બધી વાતો છે. તો એને સરળતાથી આપણે અત્યારે જો લોકોને સમજાવવું હોય તો એના માટેનો એક પ્રશ્ન એ છે કે ગીતા મુજબ કર્મયોગ શું છે, કે ભાઈ કર્મયોગ કોને કહી શકાય અને કર્મ કઈ રીતે. આમાં આપણે ગીતા સાથે અત્યારના આપણે એવું કહેવાય કે જેવા કર્મ કરશો એવા તમને ફળ મળશે. એટલે એને ઊંડાણ તરીકે તમારી દ્રષ્ટિએ જે અમને સમજાય તો કર્મયોગ શું છે ગીતાની દ્રષ્ટિએ? જો સૌથી પહેલાં તમારા એક ક્વેશ્ચનમાં બે ક્વેશ્ચનનો આન્સર હું તમને આપી દઉં. જી. તમારો કદાચ બીજો ક્વેશ્ચન હોઈ શકે એવો હશે કે ભગવદ્ ગીતા આવડું મોટું જ્ઞાન છે, 700 શ્લોક, સેન્ટર આઈડિયા શું છે? હા છે. કરેક્ટ. જી. કે એનો હાર્દ શું? તો સ્વામીજી સાચા. તમે વાંચો છો. જો ભગવદ્ ગીતાનું સેન્ટર આઈડિયા છે ને કર્મ છે. ઓકે. કારણ કે ભગવદ્ ગીતાએ કંઈ નવું નથી આપ્યું. એમાં એવું છે કે ભગવદ્ ગીતામાં જે કહેલું છે ને એ ઉપનિષદોમાં કહેલું છે. ઉપનિષદોનું દોહન કરનાર ભગવાન શ્રી કૃષ્ણ છે અને અર્જુન રૂપી વાછરડું એનું દૂધ પીનાર છે. એવો ધ્યાન શ્લોક અમે લોકો બોલીએ. તો એ શ્લોકમાં એવું કહેવાય કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણએ ઉપનિષદોનું જે જ્ઞાન છે, વેદનું જે જ્ઞાન છે, એ બહુ સટલ લેવલનું જ્ઞાન છે, એ બધા સમજી ન શકે. એટલે ભગવાને સામાન્ય લોકોને સમજી શકે એવી રીતે એ આખા ઉપનિષદના જ્ઞાનને સરળ ભાષામાં પોતે ભગવાન બનીને આવી અને એ જ્ઞાન આપ્યું. બરાબર. તો હવે જે ઉપનિષદોનો જે વિષય છે એ જ વિષય ગીતાજીનો છે. પણ ભગવદ્ ગીતામાં અમુક ટોપિક ઉપર, અમુક શબ્દો પર વધારે વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ભગવદ્ ગીતાનો જે કેન્દ્રીય વિચાર જે છે એ છે કર્મ. કારણ કે હવે ગીતાજી ભલે ઉપનિષદોમાંથી આવેલું છે, પણ ભગવાને કર્મ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે ભગવદ્ ગીતાના જ્ઞાનમાં. કર્મનો મતલબ શું થાય? એક છે ક્રિયા. જેમ કે હું કંઈક કરું, બરાબર. જેમ કે આ માઇકનો પકડું છું તો આ મારી ક્રિયા થઈ. પણ જ્યારે હું એમ કહું, હું એવું ફીલ કરું કે મેં આ માઇક પકડ્યું, એને કહેવાય કર્મ. કર્મમાં કર્તૃત્વ છે એ બેકગ્રાઉન્ડમાં આવે. આમે તમે જો 7 વિભક્તિ હોય ને, જો ગુજરાતી યાદ હોય તો 7 વિભક્તિ છે. હા, કરેક્ટ. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને સંબોધન. કરેક્ટ. એમાં પહેલી વિભક્તિ છે કર્તા. એટલે કર્મ પહેલા કરતા આવે, કરનારો. એ કરનારાનો જે ભાવ છે એ જ્યારે ક્રિયામાં ભળે એટલે બને કર્મ. આ મેં કર્યું, દેટ્સ કોલ્ડ કર્મ. આ જે કર્મ છે એ ભગવદ્ ગીતાના સેન્ટરમાં છે. એમ સામે તમે કેમ કહી શકો? ભાઈ, હું 30 વર્ષથી ગીતાજીનું અધ્યયન કરું છું અને હું કહી શકું કે ભગવદ્ ગીતામાં જે બધા શબ્દો છે ને, અક્ષરો, એ અક્ષરોમાં 161 વખત કર્મ શબ્દનો પ્રયોગ ગીતાજીમાં થયો છે. બધા શબ્દોથી સૌથી વધુ વખત કર્મ શબ્દનો ભગવાને ઉપયોગ કર્યો છે. એટલે કહેવાય કે કર્મ એ ભગવદ્ ગીતાના સેન્ટર આઈડિયામાં છે. કોઈ પણ વ્યક્તિ, જેમ કે કોઈ વડાપ્રધાનની સ્પીચ હોય તો કોઈ પત્રકાર હોય એ કહેશે કે ભાઈ આ શબ્દ આટલી વખત 18 વખત આવ્યો છે તો હવે આ બિલ આવવું જોઈએ, જેમ આપણે કલ્પના કરીએ. એક્ઝેક્ટલી એવી રીતે ભગવદ્ ગીતામાં કર્મ વિશે ભગવાને ખૂબ સુંદર ચર્ચાઓ કરી છે. અને છેટ સુધી અર્જુન સંન્યાસની વાત કરે અને ભગવાન કર્મની વાત કરે. અને એટલે સેન્ટર આઈડિયામાં કર્મ છે. હવે કર્મ યોગ સમજી.
હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. વાહ. આપણો નરસિંહ મહેતો જ્યારે આ ગાય તો આપણે લાગે કે નરસિંહ મહેતો શું સમજ્યો છે? અરે નરસિંહ મહેતાએ ભગવદ્ ગીતાને પચાવી છે. તો એ ભગવદ્ ગીતાનો જે પ્રિન્સિપાલ છે કે હું કરું એ જ અજ્ઞાનતા. તો કર્મ હું કરું છું, આખી ગીતામાં ભગવાન સમજાવે છે કે તમારું જે કર્તૃત્વ છે ને એને તમારે કોઈ પણ સંજોગોમાં એ તમારે દૂર કરવું જોઈએ. ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ, ભગવાનની દ્રષ્ટિએ આપણું જે કર્તૃત્વ છે ને એ બધા પ્રોબ્લેમનો રૂટ છે. ઇટ્સ અ રૂટ ઓફ હ્યુમન પ્રોબ્લેમ્સ. આ હું કરું છું એટલે આ મારું છે, આ મને ગમે છે, આ મને ગમતું નથી, આ બહુ મને સારું લાગે છે, આ મને સારું લાગતું નથી, આ મને એટ્રેક્ટ કરે છે, આ મને જરાય ગમતું નથી, આ તો મને બહુ જ જોઈ છે, આ તો મારું સપનું છે, આ તો મારી પર્સનાલિટી છે. તમે જુઓ બધામાં તમે હું યુઝ કરો છો. અને એ હું જે છે કરતા, એ કર્તૃત્વ જે છે એમાંથી કર્મ બને ને ભગવાન એક નવો સંદેશો ભગવદ્ ગીતામાં આપે કે 2 લેવલમાં આ કર્તાની ટ્રીટમેન્ટ થાય. સીધું કર્તૃત્વ દૂર ન થાય. જે કોઈ જ્ઞાની હોય ને એ હંમેશા પોતાને અકર્તા જોવે. ના હમ કરતા ના હમ કારયિતા. ભાગવતની અંદર ભિક્ષુ ગીતા છે, એમાં ભિક્ષુક બોલે છે ના હમ કરતા ના હમ કારયિતા. હું કોઈ પણ કર્મનો કરતા નથી. એ કોઈ પણ વ્યક્તિ જ્યારે આવું સ્ટેટમેન્ટ કરે સમજો કે જ્ઞાનનું બેકગ્રાઉન્ડ વગર આ કહી ન શકાય. અત્યારના બહુ મોટો ફિલોસોફર છે, એક સરસ મજાની એને પુસ્તક લખ્યું છે પાવર ઓફ નાવ. અને એનો જે લેખક છે ને એ જર્મનીનો છે અને એમણે આ વસ્તુ પોતે અત્યારે બોલે છે. એકાર્ટ ટોલે નામ છે એનું. અને એ કોમેન્ટ કરે છે કે આપણું જે કર્તૃત્વ છે, આપણું જે અભિમાન છે એ આપણા બધા પ્રોબ્લેમના રૂટમાં છે. ઇવન આપણું ફ્રસ્ટ્રેશન, આપણું ફિયર, આ જે પણ કંઈ છે એના બેકગ્રાઉન્ડમાં કર્તૃત્વ છે. એટલે ભગવાન શું કહે છે કે આ કર્તૃત્વને તમારે દૂર કરવાનું છે. હવે કેવી દૂર કરવું? પહેલી ટ્રીટમેન્ટ એ કર્મયોગ છે અને બીજી ટ્રીટમેન્ટ એ જ્ઞાન યોગ છે. ભગવદ્ ગીતાના બધા યોગને હું ધીમે ધીમે તમને જોડું છું તમારા પ્રશ્ન સંદર્ભમાં. હવે જે કર્મયોગ તમે પૂછ્યો છે, કર્મયોગનો મતલબ એવો છે કે કર્મ હું કરું છું, પણ કર્મ કરતી વખતે હું આ જગતના પતિ, જગતનો જે નાથ, જેને આપણે ઈશ્વર કહીએ, જેને આપણે પ્રકૃતિ કહીએ, કોઈ પરમ સત્તા કહીએ, અસ્તિત્વ કહીએ, હું એને ધ્યાનમાં રાખીને હું કર્મ કરું. પહેલો નિયમ. બીજું કે કર્મયોગ ત્યારે મારું કર્મયોગ બને કે મારું કર્મ એ મારા સ્વધર્મની મર્યાદા રેખામાં આવવું જોઈએ. સિમ્પલ ક્વેશ્ચન. કોઈ પણ પ્રકારની પર્સનાલિટીને ઓપન અપ કરવી હોય ને, અને હું તમને કહી દઉં કે અત્યારના આપણા જેટલા સમાજના પ્રોબ્લેમ છે ને એને ઓપન કરવા માટેનો એક ક્વેશ્ચન હું પૂછું. જેમ કે હિમાંશુભાઈ, હું તમને પૂછું કે હિમાંશુભાઈ આપણે શું કરવું જોઈએ? આપણને ગમે એ કરવું જોઈએ કે જે કરવા જેવું હોય તે કરવું જોઈએ? શું કહેશો તમે? કરવા જેવું હોય. જોયું? આપણે એમ કહીએ કે જે કરવા જેવું હોય તે કરાય. પછીનો ક્વેશ્ચન હું આ શાળાઓમાં, કોલેજોમાં વિદ્યાર્થીઓને કહું છું. મારા જે દરેક ક્લાસમાં મારો ક્વેશ્ચન આવે ને આવે, કારણ કે આની અંદર ભગવદ્ ગીતાનો કર્મયોગના રૂટ છુપાયેલા છે. પ્રોબ્લેમ સમજાવો, શું પ્રોબ્લેમ છે આપણો? કર્મયોગ શેના માટે? અહીંયા કે આપણને ખબર છે કે જે કરવા જેવું હોય એ મારે કરાય. હવે આપણી જાતને પૂછીએ ઓનેસ્ટલી કે દિવસ દરમિયાન સૌથી વધુ આપણે શું કરીએ છીએ? ગમતું. આપણને ગમતું હોય એ જ કરીએ છીએ. પછી કરવા જેવું હોય કે નહીં એની જે લાઈન રેખા છે ને એ 25 સેકન્ડમાં આવે છે. આને કહેવાય સેલ્ફિશ પર્સનાલિટી, સ્વકેન્દ્રી પ્રવૃત્તિઓ. એટલે ભગવાન કહે છે તમારે આમાંથી બહાર આવવું જોઈએ અને જે તમને ગમે છે એવું જો તમે કરશો તો તમે પ્રોબ્લેમમાં આવશો. પણ જે કરવા જેવું છે, ધારો કે તમને ગમતું નથી પણ કરવા જેવું છે, then you have to do. એને કહેવાય સ્વધર્મ. ભગવદ્ ગીતામાં ભગવાન આનો ખૂબ સુંદર મજાનો પ્રયોગ કરે છે એક શ્લોકની અંદર. પ્રયોગ એટલા માટે કહું કે એ વિચાર આપણે બધાએ ધારણ કરવા જેવો છે. નવી રીતે ભગવાન આ ઉપનિષદના વિચારને મૂકે છે. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. અર્જુનનો પ્રોબ્લેમ શું છે? એ અત્યારે ક્ષત્રિય છે, બરાબર ને? એ રાજકીય વ્યક્તિ છે અને એ યુદ્ધને જીતવા માટે આવ્યો છે અને એ સમયનો એ હીરો છે, આદર્શ છે અર્જુનનું પાત્ર. તો એને યુદ્ધ કરવું એનું કર્તવ્ય છે. ક્ષત્રિયોનો ધર્મ છે યુદ્ધ કરવું.
તો એ એમ કહે કે ભાઈ આ તો મારા પોતાના છે એટલે હું યુદ્ધ નહીં કરું. આ તો કોના જેવું થયું કે જજ સાહેબ બેઠા હોય જજમેન્ટ દેવા માટે, અને કોઈક એવો ખરાબ કેસ કોઈક વ્યક્તિએ બહુ ખરાબ કર્મ કર્યું છે અને એ જ્યારે સામે ઊભો હોય અને જજ સાહેબ જોવે કે આ તો મારો દીકરો છે, તો આને બહુ ખરાબ કર્મ કર્યું છે, તો આને ફાંસીની સજા થવી જોઈએ, પણ આને ફાંસી થાય, શું કરવું જોઈએ? અહીંયા ગીતા કામ આવે. ભગવદ્ ગીતા એવું કહે કે તમારું જે કર્તવ્ય કર્મ છે એ ઓબ્જેક્ટિવલી તમારે કરવું જોઈએ. એટલે તમને ગમે છે, તમને ગમતું નથી, ભવિષ્યમાં તમને પ્રોબ્લેમ થશે, સમસ્યાઓ આવશે, આ બધી જ વસ્તુઓ છે એ કર્મયોગવાળા વ્યક્તિને જીવનમાં ન ચાલે. કર્મયોગનો મતલબ છે સ્વધર્મ હોવું જોઈએ. પછી બીજું એ છે કે તમે જ્યારે કર્મ કરો ત્યારે હું કરું છું એ ભાવ તો રહેવાનો, કાંઈ જ્ઞાન નથી એટલે હું તો કરું છું, પણ શું કરવાનું? કર્મ કરીને ભગવાનને અર્પણ કરવાનું. જેમ કે હું આટલા, તમે કહો કે સામે જે 20 વર્ષથી કામ કરે છે, તો એ તમે મને જુઓ છો ને તમે ગણતરી કરો છો ને એવું લાગે, મને પોતાને પૂછો તો મને એવું લાગતું નથી કે મેં કંઈક કર્યું છે. હું શું કરું છું? હું ચોક્કસ આ બધું કરું છું, કામ ઘણું બધું કરું છું, પણ હું કેવી રીતે કરું છું? મને મારા ગુરુજીએ આજ્ઞા કરી છે તો હું મારા ગુરુજીની પ્રસન્નતા માટે હું એની આજ્ઞાનું પાલન કરું છું, બસ, ધેટ્સ ઓલ. તો અહીંયા આવીને કોઈ મને રિસ્પેક્ટ આપે, કોઈ મને અપમાન કરે, કોઈ વ્યક્તિ મારું જે કામ છે એને જોઈને ખૂબ સારા મારા પુષ્પ મારા પર ચડાવે, કે કોઈ વ્યક્તિ મારા વિશે ખરાબ કે એવું બધું કંઈ બોલે, તો એ મારો વિષય જ નથી. આવું થાય છે, ઘણું બધું થાય છે મારી સાથે. પણ હું શું જોઉં છું કે મારા ગુરુજીની આજ્ઞા છે, હું એનો શિષ્ય છું, એને મને જ્ઞાન આપ્યું છે, આત્મજ્ઞાન આપ્યું છે, તો એની આજ્ઞાનું પાલન કરવું એ મારો ધર્મ છે. સ્વધર્મે નિધનમ શ્રેય. તો હું કચ્છમાં બેસીને મારા ધર્મનું પાલન કરું છું મારા ગુરુજીની પ્રસન્નતા માટે, મારા ભગવાનની પ્રસન્નતા માટે. આને કહેવાય કર્મયોગ. જ્યારે તમે કર્મ કરો ત્યારે એ કર્મમાં તમે એ પરમ સત્તાને જેને કહે ને ઇન્ટ્રોડ્યુસ કરો, એ પરમ સત્તાને ધ્યાનમાં રાખીને કરો, તમારા સ્વધર્મને ધ્યાનમાં રાખીને તમે કરો, તો એ કર્મયોગમાં કન્વર્ટ થાય. અને કર્મયોગ જ્યારે તમે કરો ને ત્યારે તમારું અંતઃકરણ છે શુદ્ધ થાય. આપણા જીવનના બધા પ્રોબ્લેમ છે, જેમ કે ગુસ્સો આવે છે, બરાબર ને? હું કોઈ પણને પૂછું, હિમાંશુભાઈ ગુસ્સો કેવો આવે? બહુ આવે. આવે એટલે આવે ભાઈ, પછી તો જે સામે વાળો છે એ ગયો પડ્યો છે, બધું બરાબર હોય, એવરીથિંગ ઇઝ ફાઇન. પણ જો એ ઈગોના કે મારા કોઈ માનસિકતામાં કે મારાથી અગેન્સ્ટમાં કે જે મેં કંઈ વિચારેલું હોય કે જે મારી અપેક્ષા હોય એનાથી જુદું જરાક પણ કરે, તરત જ મારા અંદરથી ઈગો છે એ તલવાર લઈને ઊભો થશે કે હમણાં પૂરો કરું. એ જે ગુસ્સો આવે છે એ ગુસ્સો એટલા માટે અંદરથી આવે છે કે આપણું અંતઃકરણ છે એ શુદ્ધ થયું નથી. આપણા રાગ દ્વેષ, આપણો અહંકાર, આપણો ગુસ્સો, આપણો ભય, આપણી ચિંતા, આ બધા જ લક્ષણો છે. મેલેરિયા થાય ને તો દેખાય નહીં મેલેરિયા ભાઈ, ટાઢીઓ તો આવો જ ખબર પડે કે મેલેરિયા છે. લક્ષણ પ્રમાણાભ્યામ વસુ સિદ્ધિ, લક્ષણો બધું ખબર પડે કે આ તમને છે. તો આ બધું હોય ને એ કહેવાય કે અંતઃકરણ અશુદ્ધ છે. અને અંતઃકરણની શુદ્ધિ માટે ભગવદ્ ગીતાનો પહેલો ઉપદેશ છે કર્મયોગમાં જોડાઓ. હું જે સમજો કે કર્મયોગ એટલે એ વસ્તુ, પહેલા તો તમે કંઈ કરતા નથી, એ છોડી દો. ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લ એવું કે અહીંયા પહોંચ્યા પછી એટલું સમજાય છે, કોઈ કાંઈ કરતું નથી, આ તો બધું થાય છે, આ થઈ રહ્યું છે. બીજી વસ્તુ હું એ સમજો કે જે કરવાનું છે એ કરવાનું. હવે કેટલું શક્ય થશે એ થતા થાય તોય ભલે, અને જલ્દી કરી શકીએ તોય ભલે. કે મને ખબર છે, મને ભાવે છે પીઝા, બર્ગર, બહુ બધું ભાવે છે, પણ એ કરવાનું નથી. એ આગળ જતાં મને કદાચ નુકસાન થશે. કરવાનું જે છે, મારે સાત્વિક આહાર લેવાનો છે જે મારા માટે સારો છે, અને આગળ જતાં પણ જે મને કોઈ નુકસાન નથી કરવાનું. કદાચ આ સરળ ભાષામાં આ હું કહી શકું કે આ બે વસ્તુ હું સમજુ. કરેક્ટ, એકદમ સાચું છે. બીજું તમને કહું કે સૃષ્ટિનું આખું ચક્ર જે ચાલે છે ને, આ ત્રીજા ચોથા અધ્યાયમાં ભગવાન યજ્ઞની ચર્ચા કરી, યજ્ઞ કાર્ય. આ યજ્ઞ કાર્ય બહુ સુંદર મજાનો વિચાર છે. યજ્ઞ ભાવના જેને કહેવાય, પાંડુરંગ શાસ્ત્રીએ ખૂબ સુંદર મજાની રીતે આ યજ્ઞ ભાવના બહુ નાના લેવલથી લઈને મોટા લેવલના લોકોના મગજમાં આ સમજાવી છે. યજ્ઞ ભાવના મીન્સ કર્મયોગ. યજ્ઞ ભાવના એટલે શું? સમગ્ર સૃષ્ટિમાં દરેક તત્વ પોતપોતાનું કામ કર્મ કરે છે. સૂર્ય પોતાની અગ્નિ આપે છે, ચંદ્ર પોતાનું શીતળતા આપે છે, દરેક ગ્રહ પોતાનું કામ કરે છે, પૃથ્વી ફર્યા કરે છે, પછી પાણી છે આપણા તરસને છીપાવે છે, અગ્નિ આપણને હૂંફ આપે છે.
તો દરેક તત્વ પોતપોતાનું કામ કરે છે. નિયમિત રીતે રજા વગર. હા, રજા વગર, વિધાઉટ એની કોઈ પણ લીવ કે નો વેકેશન, એ સતત કામ કરે છે, એ બીજાને આપે છે. તો વેલા આ આખો જે સમષ્ટિ યજ્ઞ ચાલે છે એમાં તારું યોગદાન શું? જિંદગી પર તું ખિસ્સા જ ભરીશ કે કોઈને આપીશ પણ ખરા? બસ આપવાની વૃત્તિથી કર્મયોગની શરૂઆત થાય. આઈ હેવ ટુ શેર વોટ એવર કમ ટુ મી. મારી પાસે જે પણ આવ્યું છે એ મારે બીજાને આપવાનું છે. આ આપવાની ભાવના જ કર્મયોગના બીજ છે બધા. એટલે કર્મયોગનો વિચાર એવો છે કે અત્યારના સમાજમાં સૌથી વધુ જરૂરી છે કર્મયોગ સમજાવવો. અને અત્યારે એક બીજી ટર્મિનોલોજી ચાલે છે કે લો ઓફ કર્મા, જેનામાં એવું કહે છે કે તમે જેવું કરો છો એવું તમને મળે છે. એના વિશે તમે શું કહો છો? કે જે કરેલા કર્મો છે, એવું કહેવાય કે કર્મ ક્યારે નષ્ટ નથી થતું, એવું ઘણું બધું અમારું શું હોય જે જ્ઞાન લેવાનું સાધન છે સોશિયલ મીડિયા છે, કે અલગ અલગ કોઈકને ટૂંકું સાંભળ્યું હોય કે કટકે કંઈ મળ્યું હોય. પણ આની સાચી વાત શું છે? કે લો ઓફ કર્મા શું કહે છે? કે જેવું કરીએ છીએ એવું સાચે આપણી સાથે થાય છે કે કઈ રીતે? એની થોડી વાત. જો લો ઓફ કર્મા જે છે ને, શબ્દ બહુ સરસ મજાનો છે. હમણાં ડોક્યુમેન્ટરી આવી છે જેને કહેવાય ધ સિક્રેટ. એમાં આની બધી ચર્ચાઓ કરી છે મોડર્ન વેમાં અને મોડર્ન લેંગ્વેજમાં. પણ ભગવદ્ ગીતામાં જે લો ઓફ કર્મા જે છે એ છે, કર્મનો સિદ્ધાંત છે કે કર્મ કરવામાં આપણે સ્વતંત્ર છીએ, ફળ નક્કી કરવામાં આપણે સ્વતંત્ર નથી, એવું ભગવાન પોતે બીજા અધ્યાયના 47મા શ્લોકમાં કહે છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એટલે કે કર્મ કરવામાં, એટલે કે કર્મ નક્કી કરવામાં. તમારે કર્મ કરવું છે, કર્મ કરવું નથી, અથવા બીજું કંઈક કરવું છે, અથવા અત્યારે તમારે ટાઈમ બિંગ તમારે સસ્પેન્ડ કરવું છે, તમારે રેસ્ટ લેવો છે, વોટ એવર, એમાં તમે સ્વતંત્ર છો. પણ એકવાર વન યુ ડન, તમે કંઈક કરી નાખો છો, એ પછી તમારી સ્વતંત્રતા ત્યાં પૂરી થાય છે અને પ્રકૃતિના ફળ દેવાની શરૂઆત ત્યાંથી થાય છે. એના ઉપર તમારો અધિકાર નથી. નહીં. એટલે કર્મ વિશે બહુ સમજવા જેવું છે. એકવાર તમે કરી નાખો છો પછી તમે બંધાઈ જાઓ છો. એટલે કરતા પેલા લગ્ન જેવું છે ભાઈ હિમાંશુભાઈ. બાકી મને કોઈ વિરોધ નથી, પણ કરવાનું એવું છે. કર્મ એકવાર તમે કર્મ કરો છો એટલે તમે બંધાઈ જાઓ છો. એનું ફળ જે છે ને એ પ્રકૃતિ ડિસાઈડ કરે. જેમ કે અત્યારે હું તમારી સાથે ચર્ચાઓ કરું છું, મને ખબર છે કે તમે આ બધા વિચારોને લોકો સુધી લઈ જવા માંગો, જે હું ઈચ્છું છું. તો એ શું કામ, શેના માટે? કેમ કે ભગવદ્ ગીતામાં ભગવાન એવું કહે કે મારો સૌથી પ્રિયમાં પ્રિય હોય ને તો આ મારું જે જ્ઞાન છે ને એ બીજા હ્યુમન બિંગ સુધી લઈ જાય ને એ મને સૌથી પ્રિય છે. તો આજે તમે હું બંને વ્યાખ્યામાં આવી ગયા છે. હા, એટલે મને ઓલું યાદ આવે કે પ્રથમ ભક્તિ કરું સંતન સંગા. પેલી ભક્તિ નવધા ભક્તિમાં એ છે કે સંતનો સત્સંગ થાય, જે આજે મારી પૂર્ણ થઈ રહી છે. અને બીજી ભક્તિ છે કે દૂસરી ભક્તિ રતિ મમ કથા પ્રસંગા. એટલે આપણે એના ગુણગાન પણ ગાઈએ છીએ. એટલે આજે મારી બે ભક્તિઓ સાથે થઈ રહી છે. મને બહુ ગમ્યું કે તમારા જેવા યુવાનો પણ જો ભગવદ્ ગીતામાં રસ લઈને આવું સરસ મજાનું પોડકાસ્ટ જેવું તમે બનાવો અને લોકો સુધી પહોંચાડો, તો બીજા કોઈ તમારા પત્નીને, તમારા માતા પિતા, તમારા જે પ્રેમ કરતા હશે, અમારા જેવા સાધુ સંતોની આખી પરંપરા અને ભગવાનના આશીર્વાદના પણ તમે અધિકારી બન્યા છો. કારણ કે તમે એટલું બધું મોટું કામ કરો જેની તમે કલ્પના પણ નહીં હોય. કારણ કે ભગવદ્ ગીતાના આવા સુંદર વિચારો આ સમાજને બહુ જરૂર છે. તમે જુઓ, હમણાંનો એક કિસ્સો, બે કિસ્સા હું યાદ કરીશ કે નિર્ભયા કાંડ થયો અને એવો ને એવો જસ્ટ 1-2 દિવસ પહેલાં જ કલકત્તાની અંદર કોઈક મેડિકલમાં ભણતી કોઈક છાત્રા ઉપર રેપ થયો. આ બંને જે ઘટનાઓ છે એમાં મારું કહેવું એવું છે કે હું જે પ્રશ્ન કરું છું કે મને મનમાં આવે એવું કરાય કે કરવા જેવું એ કરાય. જે ગીતાજીનો જે સિદ્ધાંત છે, જે છોકરાઓએ જે કર્યું છે એનું પૂછવા કે તમે શું કામ કર્યું, કેમ કે મનમાં આવ્યું એટલે કર્યું, પણ કરવા જેવું નહોતું. તો કોઈ એને શીખડાવ્યું હોત, કોઈ એના ધર્મગુરુ એને સમજાવ્યું હોત કે આપણા મનમાં આવેશ આવે એટલે આવેશ પ્રમાણે વર્તન ન કરાય. આપણી મર્યાદા હોય, આપણો ધર્મ હોય, આપણી ભૂમિકા હોય, એ ભૂમિકામાં રહીને મારે કંઈક વસ્તુ કરવાની હોય. આ ભગવદ્ ગીતાના વિચારો એટલા બધા તાતી જરૂરિયાત છે. અને એ તમને સાથે સાથે કહી દો કે હવે હું 18 વર્ષનું મારો 20 વર્ષનું મારું જે કચ્છનું જે મારું જે આખું સાધના જે હું કહીશ ને મારા જીવનની, એમાંથી પાછલા 10 વર્ષ તો મેં સ્કૂલ અને કોલેજ માટે સ્પેન્ડ કરેલા. અને 10 વર્ષથી હું સ્કૂલો કોલેજોમાં જાઉં અને બધી જગ્યાએ એક જ વાત પ્રિન્સિપાલને સમજાવું કે જો આપણા સમાજને શ્રેષ્ઠ બનાવવો હશે, ભવિષ્યમાં શ્રેષ્ઠ વ્યક્તિઓ
એ મહાત્મા ગાંધી હોય કે નરેન્દ્ર મોદી હોય કે સ્વામી વિવેકાનંદ હોય, આવા શ્રેષ્ઠ વ્યક્તિત્વો જોતા હશે તો છોકરાઓને ભગવદ્ ગીતા ભણાવવાની સ્કૂલોમાં શરૂઆત કરો. 10 વર્ષથી બોલું છું અને હું તો બહુ સ્પષ્ટપણે માનું છું કે હું મારા ગુરુજીનો શિષ્ય છું અને 10 વર્ષની મારી આ સાધના અને મારા સંકલ્પોએ ગુજરાત સરકારના મનમાં સંકલ્પ થયો અને હવે કદાચ અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાનું એક્ઝેક્ટલી જી 6ઠા 7મા 8મા ધોરણમાં અને કોલેજમાં ઓલરેડી આવી ગઈ છે અને એ ગીતા ભણાવવામાં આવી છે. અને અમે એમ માનીએ કે અમારી આ 10 વર્ષની સાધનાના ફળ સ્વરૂપે એ ભગવાને કૃપા કરી અને હવે જે ભગવદ્ ગીતા આવી છે ને હિમાંશુભાઈ, એ ભગવદ્ ગીતા કેવું કામ કરે, જેમ કોરોનામાં આપણા માટે રસી આવી હતી, વેક્સિન આવી હતી, એવી રીતે કોરોના કાળમાં આપણા બધા યુવાન ભાઈ બહેનો છે, છોકરા છોકરીઓ છે, બાળકો છે, એનું મન મગજ અત્યારે મોબાઈલ અને ઇન્ટરનેટ અને ગેજેટથી ઘણું બધું ડિસ્ટર્બ થયું છે. ભલે અત્યારે આપણે એ જ ગેજેટનો ઉપયોગ કરીએ છીએ પણ આપણે પોઝિટિવ કરીએ છીએ, પણ એ છોકરાઓનું મન મગજ જેને કારણે બગડ્યું છે એને ખરેખર એક પ્રકારની વેક્સિન દેવાનું કામ એ શ્રીમદ ભગવદ્ ગીતાને ભણવામાં આવી છે. વાહ. તો અત્યારના સમયમાં આજે વાત છે તમારે ભાઈ કર્મ અને કર્મ યોગ અને એ બધું મને લાગે કે આ બેઝિક જે ચર્ચાઓ છે બધી, કર્મ કોને કહેવાય, કર્મયોગ કોને કહેવાય, મારો ધર્મ શું, મમ ધર્મ. આમ તમે જુઓ ને તો ભગવદ્ ગીતાનો બીજો તમને એક સરસ મજાનો ઇન્ટરેસ્ટિંગ વાત કહું. જી. ભગવદ્ ગીતાની શરૂઆત ક્યાંથી થઈ? ધૃતરાષ્ટ્રોવાચ. પહેલો શબ્દ શું બોલે છે? ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. ધર્મ શબ્દ પહેલો. અને ભગવદ્ ગીતાની જે પૂર્ણાવતી છે એમાં શબ્દ આવે છે મમ ધર્મ. ધર્મ મમ. એમાં મમ શબ્દ એટલે ધર્મ ક્ષેત્રે મમ. મમ ધર્મ. ભગવદ્ ગીતાની પૂર્ણાવતી મમથી અને શરૂઆત ધર્મથી. તો મમ ધર્મ, મારો ધર્મ શું, એ ભગવદ્ ગીતા મને શીખવાડે. ધર્મ સર્વોપરી છે. હા, ધર્મ મીન્સ કર્તવ્ય. ધર્મ એટલે બીજા કોઈ ધર્મ નહીં. હા, હા. ધર્મ મીન્સ કર્તવ્ય, તમારી ડ્યુટીઝ. તમે પતિ છો તો પતિ તરીકેની તમારી ડ્યુટી છે, તમને ગમે કે ન ગમે તમારે આ કરવું જોઈએ. દેટ ઇઝ કોલ્ડ ધર્મ. આપણે તે બહુ સરસ શબ્દ છે, આઈ એમ ઓન ડ્યુટી. ડ્યુટી શબ્દ અમેરિકામાં ડ્યુટી શબ્દ બીજા અર્થમાં છે કે હેવી ડ્યુટી ને લો ડ્યુટી ને એવી બધી ડ્યુટી છે. જ્યારે આપણે ત્યાં કેવું છે કે ડ્યુટી મીન્સ કર્તવ્ય, ફરજ. મારું અત્યારે માથું દુખે છે, મારું સ્વાસ્થ્ય સારું નથી, પણ આઈ બીઇંગ એ ટીચર, હું શિક્ષક છું, હું પ્રોફેસર છું, હું ડૉક્ટર છું, તો આઈ હેવ ટુ ડુ માય ડ્યુટી. તો આ ડ્યુટી બેઝ કલ્ચર એ આપણું સનાતન ધર્મનું કલ્ચર છે. અને ડ્યુટીનો વિચાર જે સૌથી વધુ સ્પષ્ટ કર્યો હોય તો શ્રીમદ ભગવદ્ ગીતાએ કર્યો, એ કર્મયોગ. એ કર્મયોગ. જી, કર્મયોગની વાત થઈ. હવે મને એમ પૂછવું છે કે આટલા બધા અધ્યાય છે જે ગીતાના, શક્ય નથી કે આપણે આટલા નાના પોડકાસ્ટમાં બહુ જ બધી વાતો કરી શકીએ, પણ જે આપણે પ્રસંગોને કે જે પાસાઓને અડી શકીએ થોડા અડી અને આપણે આગળ વધીએ, તો અધ્યાયમાં કેટલા અધ્યાય છે અને એમાંથી તમારો ગમતો અધ્યાય, તમારો વ્યક્તિગત રીતે તમને એમ લાગે છે કે આ અધ્યાય છે, જેમ આપણે રામાયણમાં એમ કહીએ કે સુંદરકાંડ છે એ રામાયણનું હૃદય છે, કે તો એવી રીતે ગીતામાં કોઈ એવો અધ્યાય જે તમને ગમતો હોય અને મહત્વપૂર્ણ અધ્યાય, એ તમે એના વિશે થોડી વાત કરો અમને. જો હિમાંશુભાઈ, એમાં એવું છે કે આ પ્રશ્નનો જવાબ હું અલગ રીતે આપીશ. જી. તમે એમ પૂછો કે તમને મનગમતો અધ્યાય કયો, તો હું એક જવાબ આપીશ કે આમાંથી એક પણ અધ્યાય એવો નથી જે મને ન ગમતો હોય. જી. દરેક ભગવદ્ ગીતાના 700 શ્લોક એ સમજો કે એ બધા ઇન્ટરકનેક્ટેડ છે. પહેલો અધ્યાય, બીજો અધ્યાય, ત્રીજો અધ્યાય, ચોથો અધ્યાય, એ બધા અધ્યાયના સબ્જેક્ટ મેટર એવા છે એકબીજાથી ઇન્ટરકનેક્ટેડ છે. હા, એવું ચોક્કસ હું કહી શકું કે બીજો જે અધ્યાય સેકન્ડ ચેપ્ટર છે, કારણ કે શાંકર ભાષ્ય, અમે લોકો તો ભગવદ્ ગીતાને શંકરાચાર્યના ભાષ્ય સાથે ભણ્યા છે અને શંકરાચાર્યજીનું ભાષ્ય જે છે એ બીજા અધ્યાયના 11મા શ્લોકથી શરૂ થાય છે. તે પહેલાં મેં તમને કહ્યું કે પહેલો અધ્યાય એમને, બીજા અધ્યાયના 10 શ્લોક અને 11મા અધ્યાયથી ભગવાને જ્ઞાન દેવાની શરૂઆત કરી. તો બીજો અધ્યાય જે છે એ સંપૂર્ણ અધ્યાય કહેવામાં આવે. આ હું કમ્પેરિઝન કરું છું બીજા અધ્યાયની. શ્રેષ્ઠ અને કનિષ્ઠ કાંઈ જ નથી, પણ બીજો અધ્યાય એવો છે કે જેમાં જ્ઞાન પણ છે, સંપૂર્ણ જ્ઞાન. 11મા શ્લોકથી શરૂ કરી અને 25મા શ્લોક સુધી જ્ઞાન ભગવાન વરસાવે. પછી ભગવાન સ્વકર્તવ્યની વાત આવે કે સ્વધર્મની વાત આવે, કર્મયોગની વાત આવે, અને એ પછી છેલ્લે ભગવાન જ્ઞાનીના લક્ષણો, સ્થિતપ્રજ્ઞ લક્ષણો એ બીજા અધ્યાયમાં આપેલા છે કે જ્ઞાની કેવો હોય.
એટલે ભગવાનને જે કંઈ કહેવું હતું એ બીજા અધ્યાયમાં ભગવાને કહી દીધું, અને એક દ્રષ્ટિએ એવું લાગે કે ભગવદ્ ગીતા ત્યાં પૂરી થઈ ગઈ સેકન્ડ ચેપ્ટરમાં, કારણ કે એવરીથિંગ ઇઝ ધેર. પણ ત્રીજા અધ્યાયમાં અર્જુન પ્રશ્ન કરે છે અને પછી ભગવાનનો જવાબ આપે છે. પછી તો અર્જુન લીડ કરે છે અધ્યાયોને, અર્જુનના પ્રશ્ન અને ભગવાનનો જવાબ, અર્જુનના પ્રશ્ન અને ભગવાનનો જવાબ. પણ ભગવાનને જે કહેવું હતું એ બીજા અધ્યાય બધું જ કહી દીધું અર્જુનને. એટલે એવું કહી શકે કે બીજો અધ્યાય છે એમાં લગભગ મોટા ભાગના બધા જ ટોપિક જે છે એ બધા જ એમાં આવી જાય છે, એનો જવાબ એમાં બધા આવી જાય છે. પણ હા, એક શ્લોક વિશે હું કહીશ કે જે શ્લોકે મારું જીવન બદલ્યું. આ પ્રશ્ન હતો મારો કે એવો અચ્છા. કયો શ્લોક છે ઓહો, કે જેનાથી તમે આમ કરેક્ટ ટર્ન થયું બધું ગીતા તરફ? ભગવદ્ ગીતા તરફ. હું જ્યારે નાનો હતો ને ત્યારે સૌથી પહેલાં ભગવદ્ ગીતાના વિચારો સ્વાધ્યાય પરિવારમાંથી મને મળ્યા. આજે હું ઓનેસ્ટલી એક્સેપ્ટ કરીશ કે સ્વાધ્યાય પરિવાર એટલે પાંડુરંગ શાસ્ત્રીનો સ્વાધ્યાય પરિવાર. અને એ સમયે હું બાલ સંસ્કાર કેન્દ્રમાં જતો. બરાબર, મને ખબર છે કે ચડ્ડી પહેરી હોય અને શર્ટ પહેર્યું હોય, હાથમાં એક થેલી હોય, એમાં નાની ભગવદ્ ગીતા હોય અને પ્રાર્થના પ્રીતિ હોય, અને એ લઈને અમે ત્યાં દર રવિવારે સ્વાધ્યાયના કેન્દ્રમાં જાય, બાલ સંસ્કાર કેન્દ્ર. ને એમાં એક વખત સ્પર્ધા હતી, વક્તૃત્વ સ્પર્ધા. અને અમારા માસી અમે એને કહીએ તો માસી કે તમારે બધાએ ભાગ લેવો જોઈએ. મને કે તું પણ ભાગ લે. મેં તો હું ભાગ લઉં ગીતાજીના કોઈ પણ શ્લોક ઉપર. તો મેં કીધું ક્યાં શ્લોક ઉપર? એ તું નક્કી કરી લે. સી ડીડન્ટ સે મી એનીથિંગ. એ ચોઈસ તારી, પણ તારે કોઈક શ્લોક ઉપર બોલવું પડશે. તો મેં તો ઓકે. પછી ઘરે જોઈને પછી વિચાર કર્યો અને પછી 18મા અધ્યાયનો એક 67મો શ્લોક છે, 66મો શ્લોક. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. એ સમયે મારો ફેવરિટ શ્લોક હતો. શું કહેવા માંગે છે? એનો મતલબ એવો થાય કે સર્વ ધર્માન પરિત્યજ્ય. એ ધર્મનો મતલબ છે કર્મ, કર્મનો મતલબ છે કર્તૃત્વ. કારણ કે કર્મ તો છોડી શકાય એમ છે જ નહીં. આપણે એઝ એ હ્યુમન બિંગ જીવ્યા છે તો કર્મ કરવાના જ છે. તો મારી અંદર કર્મનું જે કર્તૃત્વ છે એને છોડી, ભગવાન કહે છે અર્જુનને, છેલ્લો શ્લોક છે અને ત્યાં ભગવાનના ઉપદેશની પૂર્ણાહુતિ થાય છે. એ તો મને પછી ખબર પડી, પણ મને આખી ગીતાજીમાંથી એ સમયે આ શ્લોક ગમ્યો. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તું બધા જ ધર્મને છોડી હે અર્જુન મારી પાસે આવ. અહમ ત્વા સર્વ પાપેભ્યઃ. હું તને બધા જ પાપોમાંથી મુક્ત કરીશ. મા શુચઃ. શોક ન કર, હું તને મોક્ષ આપીશ. અને મારા મનમાં એ સમયે બહુ વિચાર ક્લિયર હતો કે ભગવાન પાસે મારે જવાનું છે, ભગવાને શરણે થવાનું છે અને ભગવાન મને મોક્ષ આપશે. એટલે ભગવદ્ આખી ગીતાનો કોઈ મને પૂછે કે ભાઈ એસન્સ તમને શું લાગે, તો ભગવદ્ ગીતાનો અંતિમ ઉપદેશ ભગવાન આ શ્લોકમાં આપે છે. પછી ભગવાન સામાન્ય બધી વાતો કરે છે, ટર્મ્સ ને કન્ડિશન, પણ ઉપદેશ ભગવાનની અહીંયા પૂર્ણાવતી થાય છે. તો મને એ શ્લોક સૌથી વધુ ગમે. બાકી બીજો અધ્યાય છે જેમાં પૂર્ણ છે. યુઝ્યુઅલી એવું છે કે લોકોમાં જે ફેમસ જે છે ને એ 15મો અધ્યાય છે. અથ પંચદશોધ્યાય. કારણ કે આપણે શું હોય, આપણે ત્યાં કેવું છે કે કોઈનું પણ મૃત્યુ થાય કે એવી કોઈ ઘટના ઘટે તો 15મો અધ્યાયનું પારાયણ કરવાની આપણે ત્યાં પરંપરા છે. અને લગભગ મેં જોયું છે કે 15મો અધ્યાય લગભગ લોકોને કંઠસ્થ હોય, કારણ કે વારંવાર બોલવામાં આવે, ઘરની અંદર પણ બોલવામાં આવે. કમસે કમ ગીતાજીનો 15મો અધ્યાય બોલતા તમને આવડવો જોઈએ એવું અમને પણ ત્યારે કહેવામાં આવતું. એટલે લોકોની અંદર 15મો અધ્યાય એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે એમાં જ્યારે કોઈ વ્યક્તિનું શરીર છૂટી જાય, જ્યારે મૃત્યુ થાય તો પછી શું થાય, પછી જીવાત્મા કેવી રીતે જાય, ક્યાં જાય, એનું શું થશે, નવો જન્મ કેવી રીતે થશે, ભગવાનનો મુલાકાત એને કેવી રીતે થશે, આ બધા રહસ્યોની ઓપન અપ એ ભગવાને 15મા અધ્યાયમાં કર્યું, જેનું નામ છે પુરુષોત્તમ યોગ. એ લોકોમાં વધારે પ્રખ્યાત છે. તો આ રીતે ભગવદ્ ગીતામાં અમુક એવા વસ્તુઓ છે કે જે વધારે પ્રખ્યાત છે. અત્યારે આપણે જે આ નવી નજરે ગીતાની વાત ચાલી રહી છે, કારણ કે મેન આપણો જે આશય છે યુવાનો સુધી આ વાતો પહોંચે અને એ લોકો સમજી શકે. પહોંચી તો હશે, કારણ કે આ જે પ્રો મેક્સ લેવલનું જ્ઞાન છે એ બધા યુવાનો સુધી પહોંચે છે, પણ એ લોકો સ્વીકારી નથી શકતા. કારણ કે આજનો યુવાન એવો છે જે પોતાના ઘરે ફ્રીજમાં રાખેલો આઈસ્ક્રીમ પણ ચેક કર્યા વિના નથી ખાતો. તો એના વિશે મારે એ પૂછવું છે કે અત્યારના સમયમાં, આજના સમયમાં ગીતા કઈ રીતે યુવાનોને ઉપયોગી બની શકે અને કેટલી પ્રાસંગિક છે. 5000 વર્ષ જૂની જે વાતો થઈ છે એ અત્યારે કઈ રીતે કામ લાગે,
કે અત્યારે કઈ રીતે એના સાથે એના સોલ્યુશન્સ મળે એ કઈ રીતે થઈ શકે? તમારો પ્રશ્ન એટલો બધો મને લાગે કે ઘણીવાર મને કોઈક લાડુ ઓફર કરે તો કેવું લાગે, હા હિમાંશુભાઈ, એવું મને ફીલ થાય. કારણ કે આ જે તમે પ્રશ્ન કરો છો એના ઉપર હું છેલ્લા કેટલા બધા વર્ષોથી કામ કરું છું. મારા આખા ચિંતનનો, મારા આખા બધી જ પ્રવૃત્તિઓનું કેન્દ્રમાં આ છે કે આટલા બધા વર્ષો પહેલાં જે ગ્રંથ આપણી સમક્ષ પ્રગટ થયો, તો એ ગ્રંથ મને અત્યારના સમયમાં ક્યાં કામ આવે? એક પ્રશ્ન કરું હિમાંશુભાઈ, ઓપન હેમર નામ કદાચ તમે સાંભળ્યું હોય. જી એના પર હમણાં એક મૂવી આવી છે. જી ઓપન હેમર જે છે, ઓપન હેમર કંઈક એવું, ઓપન હાઈમર એવું કંઈક લોકો કે નામ છે એનું. જી અમેરિકન સાયન્ટિસ્ટ છે, અણુબોમ્બ જેને શોધ્યું. અને જ્યારે એને શોધ્યું, સૌથી પહેલો જ્યારે પ્રેક્ટિસ, જ્યારે એમ કહે ને કે જ્યારે એનો કસોટી કરી એ અણુબોમ્બની અને પ્રયોગ કર્યો અને એને પૂછવામાં આવ્યું, કેટલા બધા બેઠા હતા ત્યારે પત્રકારો, કે તમારો રિસ્પોન્સ શું છે, વોટ ઇઝ યોર રિસ્પોન્સ? ત્યારે શબ્દ બોલેલા કે ભગવદ્ ગીતામાં ભગવાને એક શબ્દ કીધો છે કે આ જગતને બનાવનાર પણ હું છું અને જગતનો નાશ કરનાર પણ હું છું. અને એ ભગવાનના વાક્ય સાથે હું અણુબોમ્બને જોઉં છું અને પ્રાર્થના કરું ભગવાનને કે આ જગતના ઉપયોગમાં આવે, એના નાશ માટે ન હોય. એનો મતલબ એમ કે આ જે વ્યક્તિ સાયન્ટિસ્ટ છે, ગીતા ત્યાં સુધી પહોંચી છે. કાલોસ્મી જગભક્ષક, ભગવાનનું એક વાક્ય છે 11મા અધ્યાયમાં, કાલોસ્મી જગભક્ષક. હે અર્જુન, આ જગતમાં બનતી પ્રત્યેક ઘટના પર મારું સંપૂર્ણ નિયંત્રણ છે. અને ક્યારેક કોઈક જગતને બનાવવું છે કે કોઈકને મિટાવવું છે, એ બધી મારી સત્તાને મારા કેન્દ્રમાં આવે, મારા વિષયમાં આવે. એટલે જગતનું નાશ કરવું પણ હું જ કરું છું. તો આ વાત જ્યારે ઓપન હેમર જે કહેતો હોય, એનો મતલબ એમ કે હી નોઝ અબાઉટ ભગવદ્ ગીતા. અચ્છા, હવે તમને બીજો શબ્દ કહું. એક છોકરી છે, મનુ ભાકર નામની છોકરી, જે હમણાં કાંસ્ય ચંદ્રક જીતીને આપણા દેશનું નામ રોશન કર્યું ઓલિમ્પિકમાં. એને પણ પૂછવામાં આવ્યું કે જ્યારે લાસ્ટ પોઈન્ટ ઉપર જ્યારે તું શૂટ આઉટ કરતી હતી ત્યારે તારા મનમાં શું ચાલતું હતું? આ પ્રશ્ન થાય આપણને કે 99 ઉપર સચિન તેંડુલકર હોય, 98 ઉપર હોય, તો તને શું ફીલ થાય સચિન? બોલતો. એવી રીતે મનુ ભાકર જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે મનુ ભાકરે જે વાત કહેલી કે એ સમયે વિચાર કરો, આપણે કલ્પના નહીં હોય કે આ છોકરીના મનમાં શું ચાલતું હશે. અને જ્યારે એ શબ્દ બોલીને ત્યારે હું તો નાચી ઉઠ્યો. હું આટલા વર્ષથી જે બધા કચ્છના છોકરાઓને ભણાવું છું, એ શબ્દ એ છોકરી બોલી. એ કે જ્યારે હું શૂટ આઉટ કરતી હતી ત્યારે મારા મનમાં ભગવદ્ ગીતાના વિચારો ફરતા હતા કે મારું કંટ્રોલ કે મારી જે કામ છે એ મારું કર્મ છે, રિઝલ્ટ ઉપર મારું નિયંત્રણ નથી. રિઝલ્ટ તો ભગવાનનો પ્રસાદ છે, વોટ એવર કમ, પણ મારે જે કરવાનું છે એ બેસ્ટ રીતે હું કરું. એને હું કહું અબક, અમારાથી બનતું અમે કર્યું, અબક. તો એ અબક છે એ ભગવદ્ ગીતાનો વિચાર છે, જે મનુ ભાકરે કીધું કે એ સમયે મારા મનને સ્વસ્થ રાખવામાં, શાંત રાખવામાં. તમે વિચાર કરો કે જ્યારે કોઈ વસ્તુ શૂટ આઉટ કરવી હોય તો અર્જુન જેવી એકાગ્રતા અને સ્થિરતા જોઈએ. એ સમયે કોઈ બીજો વિચાર ન ચાલે. જરાક ઇવન તમારા શ્વાસ પણ તમારે બહુ લિમિટમાં ને એના પદ્ધતિમાં લેવા પડે, એના ઓર્ડરમાં લેવા પડે. તો એ સમયે આ છોકરીએ પોતાના મન ઉપર જે નિયંત્રણ મેળવ્યું છે, પોતાના શરીર ઉપર જે નિયંત્રણ મેળવ્યું છે, પરિસ્થિતિ ઉપર જેને કંટ્રોલ મેળવ્યો છે, છોકરી એમ કહે છે કે ભગવદ્ ગીતાના વિચારોએ મને આમાં મદદ કરી છે. તો હિમાંશુભાઈ, મારે તમને શું કહેવું પડે કે ભગવદ્ ગીતા આજના સમયમાં કેટલી પ્રસ્તુત છે, કેટલા બધા લોકો છે. એક એક્ઝામ્પલ, એનાથી એક બીજું જુદું એક્ઝામ્પલ આપો. એવું છે કે કોઈ કાકા દરિયા કિનારે બેઠા હતા અને કંઈક વાંચતા હતા, અને કોઈક યુવાન આવ્યો, 25-26 વર્ષનો યુવાન. એને જોયું કાકા કંઈક વાંચે છે, ગણગણે છે. આ કહેવાય છે કે આ સત્ય ઘટના છે. અને એ કાકા જ્યારે બેઠા હતા ત્યારે છોકરો એક આવ્યો યુવાન, એને પૂછ્યું, કાકા શું કરો છો તમે? એમ થાય ને કે શું કરતા છે કાકા? એટલે એ કાકાએ કીધું કે હું ગીતાજીના પાઠ કરું છું. છોકરો હસ્યો. એ ગીતાજીના પાઠ કરવાથી શું થાય? તમે જુઓ મને, હું કેટલો બધો ગણ્યો, અત્યારે એક કંપનીમાં લાગ્યો છું અને સરસ મજાની મને જોબ મળે છે, 25,000 મારો પગાર છે. આ ઘણા વર્ષો પહેલાંની વાત છે. 25,000 મારો પગાર છે. એટલે કાકા કે હશે. એટલે થોડીક વાર છોકરા આજુબાજુ આટા માર્યા, ત્યાં એક મોટી ગાડી આવી અને એમાંથી 4 કમાન્ડર નીકળ્યા.
અને ધડાધડ નીચે આવ્યા અને કાકા ઊભા થયા એટલે એનું આસન લઈ લીધું, એની પાણીની વોટર બેગ હોય એ લઈ લીધી. કાકા બેઠા ગાડીમાં. એટલે છોકરાને થયું કે આ કોઈક મોટા વ્યક્તિ લાગે છે. એટલે એ છોકરાએ ઓલા કમાન્ડર પૂછ્યું કે હુ ઇઝ ધીસ પર્સન, હુ ઇઝ ધીસ જેન્ટલમેન, આ કાકા કોણ છે? એટલે કમાન્ડર કે તું કોણ છે? એટલે છોકરો કે ભાઈ હું આ ગામમાં રહું છું અને હમણાં હું કંપનીમાં લાગ્યો છું એન્જિનિયર તરીકે અને હું અહીંયા વોકિંગ માટે આવ્યો છું. કાકા કોણ છે? તો કે બેટા તું જે કંપનીમાં લાગ્યો છે ને એના માલિક રતન ટાટા છે. હવે તમે જુઓ, એ છોકરાને થયું કે પત્યું. સી આ જે વાત છે હું એટલા માટે કહું છું કે આખા વિશ્વની અંદર એકમાત્ર ગ્રંથ એવો છે જેની જન્મ જયંતિ ઉજવવામાં આવે, ધેટ ઇઝ ભગવદ્ ગીતા. ઇવન વેસ્ટ, કારણ કે હું જો બેઝિકલી છે ને હું ફિલોસોફીનો વિદ્યાર્થી છું. તમે જે ઇન્ટ્રોડક્શનમાં કીધું ને કે મેં ફિલોસોફીમાં કર્યું, તો આખા વિશ્વની જેટલી પણ ફિલોસોફિકલ જે વિચારધારાઓ છે ને એનાથી શું પરિચિત છું. અને એક વસ્તુ મેં નોંધ કરી છે કે પાશ્ચાત્ય જગતમાં જેટલા પણ ચિંતકો થયા એ બધાએ એકી અવાજે કોઈના ગુણગાન ગાયા હોય, એક્સેપ્ટ કરી હોય તો એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. માત્ર સનાતન હિન્દુ ધર્મને માનનારા લોકો હોય એમાં જ આ ગ્રંથ પ્રખ્યાત છે એવું જરા પણ નથી. ઘણા બધા બીજા ધર્મના લોકો છે. ઇવન અબ્દુલ કલામને ભગવદ્ ગીતા અતિ પ્રિય હતી. તો આ ભગવદ્ ગીતા એ હું તમને પૂછું કે મેથ્સનો જે ટોપિક છે, જે વિષય છે, તો 2 + 2 = 4 આ સબ્જેક્ટ કયા ધર્મના લોકો માટે છે? કયો તો મને. રાઈટ, એ દરેક માટે, દરેક હ્યુમન બીંગ માટે છે, યુનિવર્સલ છે. એક્ઝેક્ટલી એવી રીતે બાયોલોજી લ્યો, ફિઝિયોલોજી લ્યો, સાયકોલોજી લ્યો, એ દરેક હ્યુમન બીંગ માટે છે. એમ શ્રીમદ ભગવદ્ ગીતા એ કોઈ એક સંપ્રદાયના એક ધર્મના લોકો માટે નહીં, સમગ્ર માનવ જાત માટે ભગવદ્ ગીતા છે. એટલે ભગવદ્ ગીતાનું આ જે જ્ઞાન છે એ જ્ઞાન એટલું બધું ઓબ્જેક્ટિવ છે કે જે તમારા પ્રેઝન્ટ લાઈફમાં, અત્યારના સમયમાં યુવાનોને જેટલા પ્રોબ્લેમ, જેટલી સમસ્યા છે, જો એ ભગવદ્ ગીતાનું બેકગ્રાઉન્ડ ધારણ કરે તો મનુ ભાકરની જેમ મોટી મોટી સિદ્ધિઓ તમારા ગળામાં આવીને પડે એવું વ્યક્તિત્વ તમે બનાવી શકો જો ભગવદ્ ગીતાના બેઝથી તમે ક્લિયર હો તો. હવે મારે એ વાત પણ પૂછવી છે કે આપણે અત્યારે અમે જે ક્ષેત્રમાં છીએ અને ઘણા બધા લોકો, ઘણા સ્ટુડન્ટ્સ છે, તો ગીતામાં કળા અને વિદ્યા વિશે કઈ વાત થઈ છે કે કળા અને વિદ્યા વિશે શું કહેલું છે કે તો જેનાથી કદાચ બધા જ જે અત્યારે કલાકારો જદ્દોજહદ કરી રહ્યા છે, યુવાનો પોતાના અલગ અલગ ક્ષેત્રમાં પોતાના કરિયર બનાવવાની કોશિશ કરી રહ્યા છે, ભણનારા સ્ટુડન્ટ હોય જે અત્યારે ભણી રહ્યા હોય છે, એના માટે ગીતામાં શું છે? જો ભગવદ્ ગીતામાં કોઈ સ્પેશિયલી એવા કોઈ વિષયને ભગવાન ઇન્ટ્રોડ્યુસ નથી કર્યું, પણ ભગવાનનું કેવું એવું છે કે જેમ કે તમે કળા કહો છો, બરાબર ને, તો કોઈ વ્યક્તિ સુંદર મજાનું નૃત્ય કરે, કથક કરે કે વોટ એવર પોતાના ફિલ્ડમાં હોય, કોઈક કવિતા બનાવનાર વ્યક્તિ હોય, કોઈક ગઝલકાર હોય, બરાબર ને, કોઈક સિંગર હોય, તો વોટ એવર તમે જે પણ કંઈ કરો છો એ તમારું જે કંઈ કરવાનું છે ને એ તમારું કર્મ, એ તમારી પૂજા છે. હવે હું તમને આ જે તમે કળા શબ્દ વાપરો ને એમાં તમને એક શબ્દ એક્ઝામ્પલ આપું. લતા મંગેશકરનું. જે લતા મંગેશકરે પોતાના અનુભવથી જે કક્ષાએ પહોંચેલા, તમને ખબર હશે કે એની જે સ્થિતિ હતી જેની કદાચ કેટલીય પેઢીઓ સુધી કોઈ તેની આજુબાજુમાં પહોંચી નહીં શકે. એ કળાની ઉપાસિકા લતા મંગેશકરને જ્યારે કોઈ ઇન્ટરવ્યુઅરે પૂછ્યું કે દીદી તમે ભગવાનની પૂજા પ્રાર્થના કંઈક કરો છો? તો કે હા કરું છું ને. એટલે બીજો ક્વેશ્ચન, તમે આટલી બધા બીજી શેડ્યુલમાંથી તમારો એ સમય કેટલો કાઢો, કેટલો સમય પૂજા કરો છો? ત્યારે કે 12 કલાક. તો કે દીદી આ તમે ક્યાં મજાક કરો છો, 12 કલાક પૂજા કરો છો? ત્યારે લતા મંગેશકર કે આવો તમને મારો પૂજા રૂમ બતાવું. અને પૂજા રૂમ એટલે એનો એક રૂમ કે જ્યાં તંબુરો અને બધું એવું રિયાઝ કરવા માટે રૂમ હતો. એ કે આ મારો રિયાઝનો રૂમ છે અને 12 કલાક જે કરું છું ને એ મારી પ્રાર્થના છે ભગવાનની. સી ધ સેન્સ. આ ભગવદ્ ગીતા છે. વાહ. ભગવાન એમ કે સ્વધર્મે નિધનમ શ્રેય. આ તારો જે ધર્મ, તારું જે કર્તવ્ય, તારું જે કર્મ છે એ જ તારી પૂજા. અને વોટ એવર કમ, એમાંથી તમને જે પણ કંઈ મળે છે એ મારો પ્રસાદ તરીકે એક્સેપ્ટ કરજે.
તમે હિમાંશુભાઈ મને કહ્યું કે કોઈ વ્યક્તિ, કોઈ છોકરો કે છોકરી કોઈ પણ ફિલ્ડમાં હોય અને આ ભાવથી કરે કે હું જે કરું છું એને હું એન્જોય કરું અને રિઝલ્ટ વોટ એવર કમ આઈ વિલ એક્સેપ્ટ ઇટ, તો ફ્રસ્ટ્રેશન ના આવે. અને બીજું કહું કે ક્યારેય સુસાઇડલ તમારા મનના થોટ્સ નહીં આવે. તમારા હાથમાં જેટલું છે એ તમે કરો અને જે કંઈ આવે છે એનો સ્વીકાર કરો. પ્રત્યુત્તરમાં, રિસ્પોન્સમાં પ્રકૃતિ કે ઈશ્વર કે ભગવાન જે પણ તમને બેક આપે છે એ તમારો પ્રસાદ છે. તો આપણે અલગ અલગ પાસાઓ વિશે વાત કરી. હવે મારે એક બહુ મહત્વનો પ્રશ્ન એ છે, ભક્તિ અને આપણો ધર્મ, સનાતન ધર્મ. આ બે પાસા, ભક્તિ ઉપર બહુ જ બધી વાતો થઈ રહી છે અત્યારના સમયમાં. આમ કરો, તેમ કરો, બહુ બધા બની બેઠેલા ગુરુઓ. વધુ ન કહેતા તમે સમજો છો મારો પ્રશ્ન કઈ દિશામાં હું પૂછી રહ્યો છું. ભક્તિ શું છે અને બીજું આપણો ધર્મ, આપણો સનાતન ધર્મ શું શીખવે છે? આ બે સબ્જેક્ટ ઉપર આપ કશું કહો અને ક્લિયર કરો અમારા જેવા યુવાનો માટે કે આને કઈ દૃષ્ટિથી જોવાય અને કેવી રીતે એનું પાલન કરાય. જો આ શબ્દ છે ને ભક્તિ, એ ખૂબ સુંદર મજાનો શબ્દ છે ને ભગવદ્ ગીતામાં ભગવાન ઘણું બધું બોલે છે ભક્તિ વિશે. એક સ્ટેટમેન્ટ તમને કહું ભગવાનનો કે દેવી એસી ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી. આ માયા જે મારી જે છે એનામાંથી પાર થવું, એનામાંથી બહાર આવવું, એને ઓવરકમ કરવી નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે, કારણ કે મેં બનાવી છે. તો માયાને કોણ તરી જશે? મામેવ યે પ્રપદ્યંતે, જે મારે શરણે આવશે એને હું બચાવી દઈશ. મતલબ મારી માયા એને કાંઈ નહીં કરે. જો એના મતલબ એવો છે કે પરમ સત્તા જે છે, જેને આપણે ભગવાન કહીએ, એના પ્રત્યે શરણાગતિના ભાવ વગર કર્મયોગ નહીં થાય. વિધાઉટ ઇન્ટ્રોડક્શન ઓફ ભગવાન, ઈશ્વરા, પરમ સત્તા, એના વગર કર્મ, શ્રેષ્ઠ કર્મ, જેમ કે ને કે હું સારું કામ કરું છું, સારું કામ એ સારું કર્મ જરૂર કહેવાય, એ કર્મયોગ ન કહેવાય. એટલે મેં કર્મયોગમાં જે વાત કરી ને કે કર્મયુજ એટલે જોડાવું. કર્મ તમારું જ્યારે એ પરમ સત્તા, જેને ઈશ્વર કયો, જેને ભગવાન કયો, તમે કોઈ પણ નામ આપો એને, XYZ, બરાબર, તો તમે જેને તમારાથી ઉપરની સત્તા માનો છો, એના પ્રસન્નતા માટે તમે આ કરો છો. એને તમારું કર્તવ્ય કર્મ એને સોંપ્યું છે અને તમારું જે ફળ છે એ તમને આપે છે. એવા ભાવ સાથે પ્રસાદ બુદ્ધિ તમે જ્યારે કામ કરો છો ને, ત્યારે એ તમારું કર્મ યોગ બને. અને ભક્તિ પણ ત્યારે શક્ય બને જ્યારે ભગવાનને ધ્યાનમાં રાખવામાં આવે ત્યારે. બીજો શબ્દ તમારો કહું કે તમે કીધું સનાતન ધર્મ. સનાતન ધર્મના સંદર્ભમાં હમણાં ઘણા વર્ષોથી ઘણા બધા સંપ્રદાયો ચાલે છે અને સનાતન ધર્મના મુખ્ય વિચારધારાઓથી ઘણીવાર મને એવું લાગે કે એ લોકો કંઈક આગા દૂર જતા હોય ને એ હું સ્પષ્ટ જોઈ રહ્યો છું. પહેલી વાત, સનાતન ધર્મમાં ક્યારેય કોઈ વ્યક્તિને આપણે ભગવાન તરીકે પૂજતા નથી. વ્યક્તિ પૂજા નેવર એવર ઇન સનાતન ધર્મ. શ્રી કૃષ્ણ ભગવાન છે, રામ ભગવાન છે, મહાદેવ ભગવાન છે, ગણપતિ ભગવાન છે, અરે માતાજી પરમ સત્તા છે, એનો ભક્ત હું હોઉં. પણ સદગુરુ ને ગુરુ એ મારા જે છે એ કદાચ વ્યક્તિગત રૂપે મારા માટે મહાન હોઈ શકે, પણ ઇન જનરલ બધા માટે એના મંદિરો બને, એની પૂજાઓ થાય, ભગવાન તરીકે પૂજાઓ થાય અને આપણા બધા ભગવાનને સાઈડ કરી નાખવામાં આવે. ધીસ ઇઝ નોટ સનાતન ધર્મ. કોઈ વ્યક્તિ પૂજા સનાતન ધર્મમાં છે જ નહીં. એટલે મને એવું લાગે કે આપણી જે બધી પ્રજા છે એ શ્રદ્ધાળુ વધારે છે. એ કોઈક ગુરુને કે કોઈક વ્યક્તિથી કોઈક એવા ચમત્કારો જોવે અને એનાથી પ્રભાવિત થાય અને એને ભગવાન માની બેસે. એટલે જેને માને છે એના માટે યોગ્ય નથી, જે આવું માનનારા છે એના માટે યોગ્ય નથી, અને સનાતન ધર્મ માટે પણ આ યોગ્ય નથી. ધીસ ઇઝ નોટ કરેક્ટ. સનાતન ધર્મની અંદર જે ઈશ્વર છે એ એક જ ઈશ્વર છે, એક જ ભગવાન છે. અમે પણ એમ કહીએ છીએ કે હું એક શબ્દ હસતા હસતા બધાને કહું. જ્યારે અમે લોકોએ 2 વર્ષ પહેલાં લક્ષ્યવેદ નામનો એક સેમિનાર અમે આયોજન કર્યું હતું માધાપરમાં, અને એમાં જ્યારે સ્ટેજ ઉપર મને માઇક આપ્યું ત્યારે મેં શબ્દ કીધો હતો કે ભાઈ આખું આયોજન જે છે ને એ તમને બધાને ભગવાન ભેગા કરવા માટે છે, મારા ભેગા નહીં.
તમે મારી પાસે પણ આવો છો તો પણ હું તમને કહીશ કે જો તમારે ભક્તિ કરવી હોય તો ભગવાનની કરવાની છે. આ ભગવાન જીવ અને ઈશ્વરનું જે જોડાણ છે ને એ સદગુરુ કરે અને પોતે વચ્ચેથી નીકળી જાય. સાચા હોય ને એ જેને પોતાને પૂજાવવું હોય, જેને ભગવાન બનવું હોય, એ જ્યારે મેદાનમાં આવે છે ત્યારે સાચો ભગવાન દૂર થઈ જાય છે. આ સનાતન ધર્મ નથી, બરાબર. અને ભક્તિમાં શ્રદ્ધા સાચી છે, પણ તમારી જે શ્રદ્ધા છે એ શ્રદ્ધાની પાછળ સમજદારીનું બેકગ્રાઉન્ડ જેટલું શ્રેષ્ઠ હશે એટલી ભક્તિ તમારી ડેપ્થવાળી હશે. ભગવાન કે 4 પ્રકારના મારા ભક્તો હોય. ભગવાન પોતાને ખબર છે. ભગવાન 4 પ્રકારના ભક્તો કે ભાઈ આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની, આવા 4 પ્રકારના મારા ભક્તો છે. આર્તનો મતલબ છે કે જ્યારે મને પ્રોબ્લેમ આવે ત્યારે જ ભગવાન પાસે આવું કે ભગવાન ધંધામાં હવે શેર બજાર પડી ગયું છે, ભગવાન હવે હું શું કરું, આટલું બધું રોકાણ થયું, કાંઈક કૃપા કર, રક્ષા કર. આર્ત ભક્ત કહેવાય. અર્થાર્થી, જેને પૈસા જોઈએ છે, જેને સંપત્તિ જોઈએ છે, જેને ભૌતિક સિદ્ધિઓ જોઈએ છે, એના માટે આવે તો એ અર્થાર્થી કહેવાય. ત્રીજો છે જ્ઞાની, જિજ્ઞાસુ. જિજ્ઞાસાનો મતલબ છે કે જે કંઈક જાણવાની જિજ્ઞાસાથી ભગવાનને પ્રાર્થના કરે છે. જેમ કે અર્જુન, જેમ કે નચિકેતા, એ બધા એવા એક્ઝામ્પલો છે કે જે બધા જિજ્ઞાસુ ભક્ત છે. ભક્તો છે પણ જિજ્ઞાસા સભર, સામાન્ય ભક્ત નહીં, એની જિજ્ઞાસા છે. અને ચોથો છે જ્ઞાની, જે જ્ઞાન થયા પછી પણ ભગવાન સાથે આ ભક્તિના સંબંધથી પોતે જીવન જીવતો હોય એને ભગવાન જ્ઞાની ભક્ત કહે છે. તો 4 પ્રકારના ભક્તો, 4 પ્રકારની માનસિકતા સાથે. પણ ભગવદ્ ગીતાનું જે સિક્રેટ જે છે ને એ શરણાગતિમાં છે કે આ પરમ સત્તા છે એને તમે શરણે થઈ જાઓ. કારણ કે એને શરણે કોણ કરવા દેતું નથી? તમારો અહંકાર, ઈગો. મને ખબર પડે, આ મેં કર્યું છે, શૂન્યમાંથી સર્જન કર્યું, એને કહેવાય સેલ્ફ મેડ મેન. મોસ્ટ ડેન્જરસ પર્સનાલિટી ફોર ધ ચિલ્ડ્રન. તને ખબર છે અંધારામાં બેસીને મેં બધી મહેનતો કરી છે, અરે ઓલા લાઇટ નીચે બેસીને મેં વાંચ્યું છે, અરે મહેનત કરીને મેં બધા ટ્યુશનના પૈસા ભરીને મોટો થયો છું, તને શું ખબર હોય? પ્રાર્થના કરું છોકરાઓને કે ભગવાન સહન શક્તિ આપે આવા વ્યક્તિત્વથી બચવા માટે. ભારતના દરેક વ્યક્તિ પાસે આવી એક વાર્તા હોય છે. અમે તળાવ તરીને સ્કૂલે જતા હતા, અમે એટલી સાયકલો ચલાવતા. એનાથી દૂર રહેવાનું તમે કહો. કરે. આ જે સેન્સ છે ને એનાથી દૂર રહેશો તો જ તમે સારું જીવન જીવશો અને તમારા પછીની પેઢીને પણ તમે સારું જીવન આપી શકશો. કારણ કે માલિકી ભાવ છે ને એ ભગવદ્ ગીતામાં બહુ એને શૂટ આઉટ કરવામાં આવ્યો છે. કોઈ માલિક નથી, માલિક એક જ છે, ભગવાન. દેટ્સ ઓલ. આ બધું જગત ભગવાને બનાવ્યું છે, એ ચલાવે પણ એ છે અને એની વ્યવસ્થા પણ છે, એનું નિયંત્રણ પણ છે. ઓર્ડર છે ભગવાનનો, યુનિવર્સલ ઓર્ડર ઇઝ એવરીવેર. એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. ભગવાનને બનાવેલા ઓર્ડરમાં બધું જ ચાલી રહ્યું છે. ઇવન ડિસઓર્ડર ઇઝ અ પાર્ટ ઓફ યુનિવર્સલ ઓર્ડર. તો ભગવાનના ચાલતા જગતમાં તમે વચ્ચે ના આવો, તમે નિમિત્ત બનો. અને નિમિત્તપણાના ભાવથી તમે જ્યારે તમારું કર્તવ્ય કર્મ કરો છો ને ત્યારે ભગવાન તમારો હાથ એના હાથમાં લઈ લે છે અને ભગવાન એ વ્યક્તિને મોક્ષ એટલે જ્ઞાન રૂપે ગુરુને આપે અને ગુરુ એને જ્ઞાન આપે અને ભગવાન સાથે એક થઈ જાય. જેમ મીરાબાઈ દ્વારકામાં જઈને ભગવાન સાથે એક થઈ ગયા, જેમ નરસિંહ મહેતા ભગવાન સાથે એક થઈ ગયા, જેમ કબીર ભગવાન સાથે એકપણાનો ભાવ અનુભવ કરે છે, એમ ભગવદ્ ગીતામાં જ્યારે એમ કે ભગવાન કે તું અને અર્જુન હું એક જ આત્મા છીએ, તો ત્યારે એ જ્ઞાનથી અર્જુનનો આત્મા અને ભગવાનનો આત્મા એક સિદ્ધ થાય. તો એ જ્ઞાનમાં બંનેનું મિલન થાય અને 2 આત્મામાંથી એક આત્મા સમજાય અને પછી એ આત્મા સિવાય કાંઈ રહેતું નથી. ઈશાવાસ્યમ ઇદગુમ સર્વમ, આંખ મારી ઉઘડે અને સીતારામ દેખો. આ બધા જે શબ્દો છે એમાં સ્પષ્ટ આપણે અવાજ સાંભળી શકીએ ભગવાનનો કે બધામાં એક જ આત્મા છે અને એ જ આત્મા ભગવાન છે અને એ જ હું છું. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આ ભક્તિની પરિપૂર્ણ અવસ્થા છે. તો એક ભગવદ્ ગીતાનો અંતિમ ઉપદેશ છે. જી. અને ભગવદ્ ગીતાની આટલી બધી આપણે આ એપિસોડ મલ્ટિપલ કરવાના છે ગીતા સાથે, કારણ કે અમે એવું માનીએ છીએ કે તમારી પાસે મબલક પોડકાસ્ટ છે અમારા કે જેના પર આપણે સમયાંતરે વાત કરતા રહીશું. આજે આપણે અવનવા બહુ બધા જે પાસાઓ હતા ગીતાના એને અડવાની કોશિશ કરી છે. આને આખું એક જ બેઠકે પૂરું કરવું એ ક્યારેય શક્ય નથી. પણ મારે છેલ્લે હવે એ પ્રશ્ન છે કે આ આખા ગ્રંથને
તમારે બહુ શોર્ટ ફોર્મમાં સમરાઇઝ કરીને આજની પેઢીને કહેવું હોય તો તમારા રીતે એ શું હોઈ શકે? આ મારો આ સેશનનો છેલ્લો તમારી પાસે પ્રશ્ન તો નહીં કહું, પણ એક વિનંતી કહીશ કે એ તમારો આખો અભ્યાસનો જો એક નિચોડ તમને આપવો હોય તો આખા આજની પેઢીને. જો એમાં એવું છે હિમાંશુભાઈ કે ભગવદ્ ગીતાનો નિચોડ કહું કે મારા જીવનનો નિચોડ કહું, બોથ આર ધ સેમ વન. સિખા રહા હું જીને વાલા. મારા જીવનનો કોઈ નિચોડ મને પૂછે કે ભગવદ્ ગીતાનો નિચોડ પૂછે, એ એક જ છે. જે વાક્ય સાથે હું જીવું છું એ હું તમને કહીશ કે મામ અનુસ્મર યુધ્ય ચ. ભગવદ્ ગીતાનું એક આ વાક્ય છે, ઇન્સ્પાયરિંગ વાક્ય છે. મામ અનુસ્મર, મારું સ્મરણ કર, મને યાદ કર, મને ધ્યાનમાં રાખ, ભગવાન કહે છે. અને યુદ્ધ કર, તારો કર્તવ્ય કર્મ કર. તારે જે કરવા જેવું છે કર, સુસાઇડ ન કરજે. ફ્રસ્ટ્રેટ થઈ જા તો પણ મને જોઈને પાછો ઊભો થાજે, કારણ કે તારી જે તાકાત, તારી જે શક્તિ છે એ તારા કર્મ મેં મૂકેલી છે ઓલરેડી. કર્મનો અધિકાર તને મેં આપેલો છે. કર્મણ્ય એવા અધિકાર હસ્તે, તારો અધિકાર છે. અધિકારનો ઉપયોગ આપણે 5 વર્ષે પણ ક્યાં વિચારપૂર્વક કરીએ છીએ, એમાં ભૂલ કરી જાય છે. અને પછી ફરિયાદ કરે છે કે સરકાર આમ છે, સરકાર આમ છે. તમે તમારા અધિકારનો ઉપયોગ કરતા છો ને, ઘરમાં બેઠા છો, ઉપયોગ કરતા નથી અને તમે સરકાર ઉપર કમ્પ્લેન કરો છો. ભગવદ્ ગીતામાં ભગવાન કે કર્મનો અધિકાર તને આપ્યો છે, એટલે તું કર્મ કર, મને ધ્યાનમાં રાખીને કર્મ કર, મને મારું અનુસ્મરણ કર, મારા વિશે મારું જે જ્ઞાન છે એને ધ્યાનમાં રાખ અને તારું કર્તવ્ય કર્મ કર. યુ વિલ વિન યોર લાઈફ. તારા જીવનને તું જીતી જઈશ. એ પછી જીવન હોય કે પોડકાસ્ટ હોય, હિમાંશુભાઈ આપણે જીતી જશું. જરૂર. આ એક બોનસ ક્વેશ્ચન છે મારો, કારણ કે આપણે કોશિશ એવી કરવાના છીએ કે આ પોડકાસ્ટ છે ને જન્માષ્ટમીના દિવસે આપણે લોકો સમક્ષ મૂકીએ. કૃષ્ણ વિશે કંઈક કહો. તમને કૃષ્ણ એક એવું કહેવાય ને, પૂર્ણ પુરુષોત્તમ એક છે જે ટોલ, ડાર્ક, હેન્ડસમ, જે બધી જ અવસ્થામાં લોકોને ગમે છે. એ બાળક હોય, વયસ્ક હોય, પ્રૌઢ હોય. કૃષ્ણ વિશે કંઈક કે જેના સાથે આ ગીતા જોડાયેલી છે. તો કૃષ્ણને તમારી દ્રષ્ટિએ જો થોડા શબ્દોમાં એમનું આલેખન કરવાનું હોય તો કૃષ્ણ કોણ છે? ન થાય હિમાંશુભાઈ, થોડા શબ્દોમાં ન થાય, તો વધારે શબ્દોમાં નોટ પોસિબલ. આના માટે તમારે એક બીજો નવો પોડકાસ્ટ કરવો podcast પડશે. કરીશું કે who is 100%. કૃષ્ણ. પણ એક નામનો અર્થ તમને કહું. જી. કર્ષતિ આકર્ષતિ ઇતિ કૃષ્ણ. જે ખેંચે છે એને કહેવાય કૃષ્ણ. અને હિમાંશુભાઈ જો એમ કહું ને તો આપણને બધાને કોણ ખેંચે છે? સુખ કે આનંદ કે શાંતિની અનુભૂતિ. જે તમારા પોડકાસ્ટનો સૌથી પહેલો શબ્દ હતો કે આપણે શાંતિ ગોતીએ છીએ, એ શાંતિ એટલે કૃષ્ણ. વાહ વાહ. એ શાંતિ એટલે કૃષ્ણ. એ કૃષ્ણ એ શાંતિનું ગીત ગાયું એ ભગવદ્ ગીતા. વાહ. અને ભગવદ્ ગીતાનું ગીત જો તમે સમજો તો તમારા જીવનમાં શાંતિ આવે અને અનેકોના જીવનમાં પણ તમે શાંતિનો પ્રસાદ તમે બીજા પાસે પણ વહેંચી શકશો. એટલી બધી શાંતિ તમારા જીવનમાં આવશે. કેમ કે કૃષ્ણ છે એ આપણા માટે ખૂબ આદર્શ છે. કૃષ્ણ એક વ્યક્તિ રૂપે તમે જુઓ, કૃષ્ણ એક મિત્ર રૂપે તમે જુઓ, કૃષ્ણ એક પતિ રૂપે તમે જુઓ, અરે કૃષ્ણને એક ગુરુ રૂપે તમે જુઓ. બધા જ રૂપમાં કૃષ્ણએ પોતાની ભૂમિકા નિભાવી છે. એક પણ ભૂમિકામાં ક્યાંય માઇનસમાં ગયા નથી. અને આટલી બધી ભૂમિકાઓ કરવા છતાં અર્જુનને ગીતાજીમાં એમ કહે અર્જુનને કે અરે અર્જુન, હું કંઈ કરતો નથી ને કરાવતો નથી. આટલું બધું કરવા છતાં એનું ભગવાનનું જે અકર્તૃત્વ છે, આટલા બધા પ્રવૃત્તિની વચ્ચે પણ હસતા કૃષ્ણ, એ જોઈને અર્જુને ભગવાનને ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. મહાભારતના આવડા મોટા યુદ્ધમાં એક વ્યક્તિ છે જે હસતા ઊભા છે, એ છે શ્રી કૃષ્ણ. એટલે મારું વાક્ય છે, જો તમારે તમારા જીવનનું યુદ્ધ જીતવું હોય ને તો તમારે કોઈ એક કૃષ્ણ તમને જોશે. વાહ. કૃષ્ણમ વંદે જગદગુરુ. આપણા બધાના જે ગુરુ છે ને એ ભગવાન શ્રી કૃષ્ણ છે. ફરી ક્યારેક મળશું ત્યારે મારા હૃદયની ઉર્મિઓને કૃષ્ણ વિશેની જે બહુ સિક્રેટ ઉર્મિઓ છે તમારી સાથે ઓપનલી હું શેર કરીશ. જરૂર. પહેલાં તો હું પાછો આપનો આભાર વ્યક્ત કરું છું અને અમે ઋણી રહેશું કે આ મારી આ જગ્યાએ આ બધી વાતો થઈ. એની આખી અલગ દરેક પોડકાસ્ટમાં છેલ્લે જે એક ભાવ, એક આખી ઉર્જા જે રચાય છે એ અદ્ભુત હોય છે. અને બસ અમે
યુવાનો કદાચ કાયમ ઋણી રહેશે આ બધી વાતોને લઈને. તો ફરી એક વખત હું આભાર વ્યક્ત કરું છું શબદ પોડકાસ્ટ બાય સંવેદના વતી. થેન્ક યુ વેરી મચ. ફરીથી મળશું અને નવા બહુ બધા વિષયો પર આપણે સમયાંતરે પોડકાસ્ટ કરતા બહુ રહીશું. સરસ. તમારી વાત વચ્ચેથી કાપતા હું કહું કે તમે આભારની લાગણી ભલે વ્યક્ત કરો, પણ આ પણ કૃષ્ણનું જ સંગીત તમારા અને મારા વચ્ચે જે વહ્યું છે ને, એ કૃષ્ણનું જ સંગીત છે. બસ હવે સાંભળનારો અર્જુનની શોધમાં આ સંગીત હશે કે કોણ સાંભળશે ને કેવી રીતે સાંભળશે. પણ સુંદર મજાના તમારા પ્રશ્નો અને ભગવદ્ ગીતાનો મારો જે કંઈ કહેવું હતું એ બધા યુવા પેઢીને સંબોધીને હું કહેતો રહ્યો છું. તો મને ગમ્યું કે તમારા જેવા યુવાનો પણ ભગવદ્ ગીતાના આવા પ્રશ્નોત્તર મારી સાથે બેસીને કરે તો એનાથી સુંદર આ સતયુગનું લક્ષણ છે. હિમાંશુભાઈ, કળિયુગના સમયમાં પણ તમે ને હું એર કન્ડિશન રૂમમાં બેસી અને આ બધા મીડિયાના બધા જ આપણે ગેજેટનો ઉપયોગ કરી પણ સાથે કૃષ્ણના સંગીતની વાત આપણે કરતા હોઈએ તો કળિયુગની અંદર પર રહેલું આપણો સતયુગનો અનુભવ છે. તો આઈ એમ ઓલ્સો સો હેપી અને મને ખૂબ ગમ્યું છે. જ્યારે પણ આપણે અનુકૂળતા હશે ફરી પાછા મળશું અને ફરી પાછા આપણા અનુભવોનો આપણે એકબીજા સાથે શેર કરશું. આભાર. ઓમ તત્સત. તો આ વાતો થઈ આજના આ વિષય પર. શ્રીમદ ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ કે જે જીવન જીવતા શીખાડે છે, પણ આપણે એને છે ને માણસના ગયા પછી વાંચવાનો ગ્રંથ બનાવી દીધો છે કે જ્યાં વાંચે છે ને એમાં સાંભળનારને કોઈ રસ નથી અને જેના માટે વંચાય છે એ ત્યાં છે નહીં. તો આ એક એવી પહેલ છે કે આપણે આનામાંથી જીવન શીખી શકીએ, જીવતા શીખી શકીએ અને ભગવદ્ ગીતાને આપણા જીવનમાં ઉતારી શકીએ. તો બસ છેલ્લે જય શ્રી કૃષ્ણ સાથે જ હું સમાપન કરીશ અને એ જ વાયદો લઈને કે ફરીથી મળીશું કોઈક નવા વિષય સાથે. ત્યાં સુધી સમગ્ર સંવેદના પરિવાર, શબદ પરિવાર વતી હિમાંશુ રાસ્તેના જય શ્રી કૃષ્ણ.